જો આ મત રાજાના મનમાં ઠીક બેસી જાય તો સારી રીતે ખૂબ વિચારીને આવો પ્રયત્ન કરે. મને ભરતનો અત્યાધિક શોક છે. ભરતના મનમાં અકળ પ્રેમ છે. તેમના ઘેર રહેવામાં મને ભલું નથી જણાતું. કૌશલ્યાજીનો સ્વભાવ જોઈને અને એમની સરળ અને ઉત્તમ વાણી સાંભળીને સર્વે રાણીઓ કરુણા રસમાં નિમગ્ન થઈ ગઈ. આકાશમાંથી પુષ્પ વર્ષાની હેલી થઈ ગઈ અને ધન્ય ધન્યનો ધ્વનિ થવા લાગ્યો. સિદ્ધ, યોગી અને મુનિ સ્નેહથી શિથિલ થઈ ગયા. આખો રાણીવાસ જોઈને સ્તબ્ધ રહી ગયો. પછી સુમિત્રાજીએ ધીરજ ધરીને કહ્યું કે હે દેવી, 2 ઘડી રાત વીતી ગઈ છે. આ સાંભળીને શ્રી રામજીના માતા કૌશલ્યાજી પ્રેમપૂર્વક ઉઠ્યા અને પ્રેમ સહિત સદભાવથી બોલ્યા, હવે આપ શીઘ્ર ઉતારામાં પધારો. અમારે તો હવે ઈશ્વર જ ગતિ છે, અથવા મિથિલેશ્વર જનકજી સહાયક છે. કૌશલ્યાજીના પ્રેમને જોઈને અને એમના વિનમ્ર વચનોને સાંભળીને જનકજીના પ્રિય પત્નીએ એમના પવિત્ર ચરણ પકડી લીધા અને કહ્યું, હે દેવી, આપ રાજા દશરથજીના રાણી અને શ્રી રામચંદ્રજીના માતા છો. આપની એવી નમ્રતા ઉચિત જ છે. પ્રભુ પોતાના નીચ જનોનું પણ આદર કરે છે. અગ્નિ ધુમાડાને અને પર્વત તૃણને પોતાના શિરે ધારણ કરે છે. અમારા રાજા તો કર્મ, મન અને વાણીથી આપના સેવક છે અને સદા સહાયક તો શ્રી શિવ પાર્વતીજી છે. આપના સહાયક થવા યોગ્ય જગતમાં કોણ છે? દીપક સૂર્યની સહાયતા કરવા જઈને ક્યાંય શોભા પામી શકે છે? શ્રી રામચંદ્રજી વનમાં જઈને દેવતાઓનું કાર્ય કરીને અવધપુરીમાં અચળ રાજ્ય કરશે. દેવતા, નાગ અને મનુષ્ય સર્વે શ્રી રામચંદ્રજીની ભુજાઓને બળે પોતપોતાના સ્થાનોમાં સુખપૂર્વક વસશે. આ સર્વે યાજ્ઞવલ્કે મુનિએ પહેલાથી જ કહી રાખ્યું છે. હે દેવી, મુનિનું કથન વ્યર્થ ન હોઈ શકે. આમ કહીને ઘણા પ્રેમથી ચરણોમાં પડીને સીતાજીને સાથે મોકલવાને માટે વિનંતી કરી અને સુંદર આજ્ઞા પામી. પછી સીતાજી સાથે સીતાજીના માતા ઉતારે ચાલ્યા. જાનકીજી પોતાના પ્રિય કુટુંબીઓને જે રીતે યોગ્ય હતા તે રીતે તેમને મળ્યા. જાનકીજીને તપસ્વીની વેશમાં જોઈને સર્વે શોકથી અત્યંત વ્યાકુળ થઈ ગયા. જનકજી શ્રી રામજીના ગુરુ વસિષ્ઠજીની આજ્ઞા પામીને ઉતારે ચાલ્યા અને આવીને તેમણે સીતાજીને જોયા. જનકજીએ પોતાના પવિત્ર પ્રેમ અને પ્રાણોની પરોણી જાનકીજીને હૃદય લગાડી દીધા. તેમના હૃદયમાં વાત્સલ્ય પ્રેમનો સમુદ્ર ઉભરાઈ આવ્યો. રાજાનું મન જાણે પ્રયાગ થઈ ગયું. તે સમુદ્રની અંદર એમણે આદિશક્તિ સીતાજીના અલૌકિક સ્નેહરૂપી અક્ષયવટને વધતો જોયો. સીતાજીના પ્રેમરૂપી વડ પર શ્રી રામજીનો પ્રેમરૂપી બાળરૂપધારી ભગવાન સુશોભિત થઈ રહ્યો છે. જનકજીના જ્ઞાનરૂપી ચિરંજીવી માર્કંડેય મુનિ વ્યાકુળ થઈને ડૂબતા ડૂબતા જાણે તે શ્રી રામ પ્રેમરૂપી બાળકનો આધાર પામી બચી ગયા. વાસ્તવમાં જ્ઞાની શિરોમણી વિદેહ રાજાની બુદ્ધિ મોહમાં મગ્ન નથી. આ તો શ્રી સીતારામજીના પ્રેમનો મહિમા છે, જેણે તેમના જેવા મહાન જ્ઞાનીના જ્ઞાનને પણ ડગુમગુ કરી નાખ્યું. પિતા માતાના પ્રેમને લીધે સીતાજી એવા વ્યાકુળ થઈ ગયા કે પોતાને સંભાળી ન શક્યા. પરંતુ પરમ ધૈર્યવતી પૃથ્વીની કન્યા સીતાજીએ સમય અને સુંદર ધર્મનો વિચાર કરી ધૈર્ય ધારણ કર્યું. સીતાજીને તપસ્વીની વેશમાં જોઈને જનકજીને વિશેષ પ્રેમ અને સંતોષ થયો. તેમણે કહ્યું, બેટી, તે બંને કુળ પવિત્ર કરી દીધા. તારા નિર્મળ યશથી સમસ્ત જગત ઉજ્જવળ થઈ રહ્યું છે. આવું સર્વે કોઈ કહે છે. તારી કીર્તિરૂપી નદી દેવ નદી ગંગાજી, જે એક જ બ્રહ્માંડમાં વહે છે, એમને પણ જીતીને
કરોડો બ્રહ્માંડોમાં વહી ચાલી છે. ગંગાજીએ તો પૃથ્વી પર 3 જ સ્થાનો અર્થાત હરિદ્વાર, પ્રયાગરાજ અને ગંગાસાગરને મોટા તીર્થ બનાવ્યા છે. પણ તારી આ કીર્તિ નદીએ તો અનેક સંત સમાજ રૂપી તીર્થસ્થાન બનાવી દીધા છે. પિતા જનકજીએ તો સ્નેહથી સાચી સુંદર વાણી કહી, પરંતુ પોતાની પ્રશંસા સાંભળીને સીતાજી જાણે સંકોચમાં સમાઈ ગયા. પિતા માતાએ તેમને ફરીથી હૃદયે ચાંપી દીધા અને હિત ભરેલી સુંદર શિખામણ અને આશીષ આપ્યા. સીતાજી કંઈ કહેતા નથી, પરંતુ મનમાં સંકોચાઈ રહ્યા છે કે રાત્રે સાસુઓની સેવા છોડીને અહીં રહેવું ઠીક નથી. રાણી સુનૈનાજીએ જાનકીનું મન જાણીને રાજા જનકને જણાવી દીધું. પછી બંને પોતાના હૃદયોમાં સીતાજીના શીલ અને સ્વભાવની પ્રશંસા કરવા લાગ્યા. રાજા રાણીએ વારંવાર મળીને અને હૃદયે ચાંપીને તથા સન્માન કરીને સીતાજીને વિદાય કર્યા. ચતુર રાણીએ સમય પામીને રાજાને સુંદર વાણીમાં ભરતજીની દશાનું વર્ણન કર્યું. સોનામાં સુગંધ અને સમુદ્રમાંથી નીકળેલી સુધામાં ચંદ્રમાના સત્વ અમૃતની સમાન ભરતજીનો વ્યવહાર સાંભળીને રાજાએ પ્રેમ વિવળ થઈને પોતાના પ્રેમાશ્રુઓના જળથી ભરીને નેત્રોને મીચી દીધા. તે શરીરથી પુલકિત થઈ ગયા અને મનમાં આનંદિત થઈને ભરતજીના સુંદર યશની પ્રશંસા કરવા લાગ્યા. તે બોલ્યા, હે સુમુખી, હે સુનયની, સાવધાન થઈને સાંભળો. ભરતજીની કથા સંસારના બંધનોથી છોડાવનાર છે. ધર્મ, રાજનીતિ અને બ્રહ્મ વિચાર આ 3 વિષયોમાં પોતાની બુદ્ધિને અનુસાર મારી થોડી ઘણી ગતિ છે. તે મારી બુદ્ધિ ભરતજીના મહિમાનું વર્ણન તો શું કરે, છળ કરીને તેની છાયાને નથી સ્પર્શી શકતી. બ્રહ્માજી, ગણેશજી, શેષજી, મહાદેવજી, સરસ્વતીજી, કવિ, જ્ઞાની, પંડિત અને બુદ્ધિમાન હર કોઈને ભરતજીના ચરિત્ર, કીર્તિ, કરણી, ધર્મ, શીલ, ગુણ અને નિર્મળ ઐશ્વર્ય સમજવામાં અને સાંભળવામાં સુખ આપનારા છે. અને પવિત્રતામાં ગંગાજીનો તથા મધુરતામાં અમૃતનો પણ તિરસ્કાર કરનારા છે. ભરતજી અસીમ ગુણ સંપન્ન અને ઉપમારહિત પુરુષ છે. ભરતજીના સમાન ફક્ત ભરતજી જ છે એવું જાણો. મેરુ પર્વતને શું શેર બરાબર કહી શકાય છે? એટલે જ તેમને કોઈ પુરુષની સાથે ઉપમા આપવામાં કવિ સમાજની બુદ્ધિએ સંકોચાઈ ગઈ. હે શ્રેષ્ઠ વર્ણી, ભરતજીના મહિમાનું વર્ણન કરવું સર્વેને માટે એવું જ અગમ છે જેમ જળ રહિત પૃથ્વી પર માછલીનું ચાલવું. હે રાણી, સાંભળો. ભરતજીના અપાર મહિમાને એક શ્રી રામચંદ્રજી જ જાણે છે. તેઓ પણ એનું વર્ણન નથી કરી શકતા. આ પ્રમાણે પ્રેમપૂર્વક ભરતજીના પ્રભાવનું વર્ણન કરીને વળી પત્નીના મનની રુચિ જાણીને રાજાએ કહ્યું, લક્ષ્મણજી પાછા ફરે અને ભરતજી વનમાં જાય એમાં સૌનું ભલું છે અને આજ સૌના મનમાં છે. પરંતુ હે દેવી, ભરતજી અને શ્રી રામચંદ્રજીનો પ્રેમ અને એકબીજા પરનો વિશ્વાસ બુદ્ધિ અને વિચારની સીમામાં નથી આવી શકતા. યદ્યપિ શ્રી રામચંદ્રજી સમતાની સીમા છે, તથાપિ ભરતજી પ્રેમ અને મમતાની સીમા છે. શ્રી રામચંદ્રજી પ્રત્યે અનન્ય પ્રેમ છોડીને ભરતજીએ સમસ્ત પરમાર્થ, સ્વાર્થ અને સુખોની સામે સ્વપ્નમય મનથી જોયું નથી. શ્રી રામજીના ચરણોમાં પ્રેમ જ એમનું સાધન છે અને એ જ સિદ્ધિ છે. મને તો ભરતજીનો બસ આ જ એકમાત્ર સિદ્ધાંત જણાય છે. રાજાએ ગળગળા થઈને કહ્યું, ભરતજી ભૂલમાંય શ્રી રામચંદ્રજીની આજ્ઞાને મનથી પણ નહીં ટાળે. અત સ્નેહને વશ થઈને ચિંતા ન કરવી જોઈએ. શ્રી રામજી અને ભરતજીના ગુણોની પ્રેમપૂર્વક ગણના કરતા પતિ પત્નીને રાત પલકારાની જેમ વીતી ગઈ. પ્રાતઃકાળે
બંને રાજસમાજ જાગ્યા અને નાહી નાહીને દેવોની પૂજા કરવા લાગ્યા. શ્રી રઘુનાથજી સ્નાન કરીને ગુરુ વશિષ્ઠજીની પાસે ગયા અને ચરણોની વંદના કરીને તેમનો સંકેત પામીને બોલ્યા, હે નાથ, ભરત, અવધપુરવાસી તથા માતાઓ સર્વે શોકથી વ્યાકુળ અને વનવાસથી દુઃખી છે. મિથિલાપતિ રાજા જનકજીને પણ સમાજ સહિત ક્લેશ સહેતા ઘણા દિવસ થઈ ગયા. માટે હે નાથ, જે ઉચિત હોય તે જ કરો. આપના જ હાથમાં સર્વેનું હિત છે. આવું કહીને શ્રી રઘુનાથજી અત્યંત સંકોચાઈ ગયા. તેમના શીલ સ્વભાવ જોઈને મુનિ વશિષ્ઠજી પુલકિત થઈ ગયા. તેમણે ખુલ્લા મને કહ્યું, હે રામ, તમારા વિના સંપૂર્ણ સુખોનો સાજ બંને રાજસમાજો માટે નરકની સમાન છે. હે રામ, તમે પ્રાણોનાય પ્રાણ, આત્માનાય આત્મા અને સુખનાય સુખ છો. હે તાત, તમને છોડીને જેને ઘર ગમે છે તેમને વિધાતા વિપરીત છે. જ્યાં શ્રી રામના ચરણ કમળોમાં પ્રેમ નથી તે સુખ, કર્મ અને ધર્મ બળી જાય. જેમાં શ્રી રામ પ્રેમની પ્રધાનતા નથી તે યોગ કુયોગ છે અને તે જ્ઞાન અજ્ઞાન છે. તમારા વિના જ સર્વે દુઃખી છે અને જે સુખી છે તે તમારાથી જ સુખી છે. જે કોઈના ચિત્તમાં જે કંઈ છે તે સર્વે તમે જાણો છો. આપની આજ્ઞા સર્વેના શિરે છે. આપ કૃપાળુને સર્વેની સ્થિતિની સારી રીતે જાણ છે. માટે આપ આશ્રમે પધારો. આટલું કહીને મુનિરાજ સ્નેહથી શિથિલ થઈ ગયા. પછી શ્રી રામજી પ્રણામ કરીને ચાલ્યા ગયા અને ઋષિ વશિષ્ઠજી ધીરજ ધરીને જનકજી પાસે આવ્યા. ગુરુજીએ શ્રી રામચંદ્રજીના શીલ અને સ્નેહથી યુક્ત સ્વાભાવિક સુંદર વચન રાજા જનકજીને સંભળાવ્યા અને કહ્યું, હે મહારાજ, હવે એ જ કરો જેમાં સર્વેનું ધર્મ સહિત હિત હોય. હે રાજન, તમે જ્ઞાનના ભંડાર, સુજ્ઞ, પવિત્ર અને ધર્મમાં ધીર છો. આ સમયે તમારા વિના આ દુવિધાને દૂર કરવામાં બીજો કોણ સમર્થ છે? મુનિ વશિષ્ઠજીના વચન સાંભળીને જનકજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. એમની દશા જોઈને જ્ઞાન અને વૈરાગ્યને વૈરાગ્ય થઈ ગયો. તે પ્રેમથી શિથિલ થઈ ગયા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે અમે અહીં આવ્યા આ ઠીક નથી કર્યું. રાજા દશરથજીએ શ્રી રામજીને વન જવા માટે કહ્યું અને સ્વયં પોતાના પ્રિયના પ્રેમને પ્રમાણિત કરી દીધો. પરંતુ આપણે હવે એમને વનથી વધુ ગાઢ વનમાં મોકલીને પોતાના વિવેકની પ્રશંસામાં આનંદિત થતા પાછા ફરીશું કે અમને જરાય મોહ નથી. અમે શ્રી રામજીને વનમાં છોડીને ચાલ્યા આવ્યા. દશરથજીની જેમ મૃત્યુ ન પામ્યા. તપસ્વી, મુનિ અને બ્રાહ્મણ આ સર્વે સાંભળીને અને જોઈને પ્રેમવશ ઘણા જ વ્યાકુળ થઈ ગયા. સમયનો વિચાર કરીને રાજા જનકજી ધીરજ ધરીને સમાજ સહિત ભરતજી પાસે ચાલ્યા. ભરતજીએ આવીને એમનું સામૈયું કર્યું અને સમયાનુકૂળ સારા આસન આપ્યા. તિરહુતરાજ જનકજી કહેવા લાગ્યા, હે તાત ભરત, તમને શ્રી રામજીનો સ્વભાવ ખબર જ છે. શ્રી રામચંદ્રજી સત્યવ્રતી અને ધર્મપરાયણ છે. સૌનું શીલ અને સ્નેહ રાખનારા છે. માટે તે સંકોચવશ સંકટ સહી રહ્યા છે. હવે તમે જે આજ્ઞા આપો તે તેમને કહેવામાં આવે. ભરતજી આ સાંભળીને પુલકિત શરીર થઈ નેત્રોમાં જળ ભરીને ભારે ધૈર્યને ધારણ કરીને બોલ્યા, હે પ્રભો, આપ અમારા પિતાની સમાન પ્રિય અને પૂજ્ય છો અને કુલગુરુ શ્રી વશિષ્ઠજીના સમાન હિતૈષી તો માતા પિતાએ નથી. વિશ્વામિત્રજી આદિ મુનિઓ અને મંત્રીઓનો સમાજ છે અને આજના દિવસે જ્ઞાનના સમુદ્ર આપ પણ ઉપસ્થિત છો. હે સ્વામી, મને આપનો બાળક, સેવક અને આજ્ઞાનુસાર ચાલનારો સમજીને ઉપદેશ આપો. આ સમાજ અને સ્થળમાં આપનું પૂછવું, છતાંય હું જો મૌન રહું
તો મલિન ગણાઈશ અને બોલવું તો પાગલપણું મનાશે. તોય હું નાના મુખે મોટી વાત કહું છું. હે તાત, વિધાતાને પ્રતિકૂળ જાણીને ક્ષમા કરજો. વેદ, શાસ્ત્ર અને પુરાણોમાં પ્રસિદ્ધ છે અને જગત જાણે છે કે સેવા ધર્મ ઘણો કઠિન છે. સ્વામી ધર્મમાં અને સ્વાર્થમાં વિરોધ છે. વેર આંધળું હોય છે અને પ્રેમને જ્ઞાન નથી રહેતું. એટલે મને પરાધીન જાણીને શ્રી રામચંદ્રજીની રુચિ, ધર્મ અને વ્રતને આધારે જે સર્વને સંમત અને સર્વને માટે હિતકારી થાય તેમ આપ સૌના પ્રેમને જાણીને તેવું જ કરો. ભરતજીના વચન સાંભળીને અને એમનો સ્વભાવ જોઈને સમાજ સહિત રાજા જનક એમની પ્રશંસા કરવા લાગ્યા. ભરતજીના વચન સુગમ અને અગમ, સુંદર, કોમળ અને કઠોર છે. તેમાં અક્ષર થોડા છે, પરંતુ અર્થ અત્યંત અપાર ભરેલો છે. જેમ મુખનું પ્રતિબિંબ દર્પણમાં દેખાય છે અને દર્પણ પોતાના હાથમાં હોવા છતાંય તે મુખનું પ્રતિબિંબ પકડી નથી શકાતું, તે રીતે ભરતજીની આ અદ્ભુત વાણી પણ પકડી નથી શકાતી. શબ્દોથી એનો આશય સમજાતો નથી. કોઈથી કંઈ ઉત્તર આપી શકાયો નહીં. પછી રાજા જનકજી, ભરતજી તથા મુનિ વસિષ્ઠજી સમાજની સાથે ત્યાં ગયા કે જ્યાં દેવોરૂપી કમળોને ખીલવનાર, સુખ આપનાર ચંદ્રરૂપી શ્રી રામજી હતા. આ સમાચાર સાંભળીને સર્વે લોકો શોકથી વ્યાકુળ થઈ ગયા. જેમ પ્રથમ વર્ષાના જળના સંયોગથી માછલીઓ વ્યાકુળ થાય છે. દેવતાઓએ પહેલા કુળગુરુ વસિષ્ઠજીની પ્રેમ વિવળ દશા જોઈ, પછી વિદેહજીના વિશેષ સ્નેહને જોયો અને પછી શ્રી રામ ભક્તિથી ઓતપ્રોત ભરતજીને જોયા. આ સર્વેને જોઈને સ્વાર્થી દેવો ગભરાઈને હૃદયથી હાર માની ગયા. તેમણે સર્વ કોઈને શ્રી રામ પ્રેમમાં તરબોળ જોયા. આથી દેવતા એટલા શોકને વશ થઈ ગયા કે જેનો કોઈ હિસાબ નથી. દેવરાજ ઇન્દ્ર શોકમાં ભરાઈને કહેવા લાગ્યા કે શ્રી રામચંદ્રજી તો સ્નેહ અને સંકોચને વશમાં છે, એટલે સર્વે લોકો મળીને કંઈ પ્રપંચ રચો, નહીતર કામ બગડું જ સમજો. દેવોએ સરસ્વતીનું સ્મરણ કરી એમની પ્રશંસા કરી અને કહ્યું, હે દેવી, દેવો આપના શરણાગત છે, એમની રક્ષા કરો. પોતાની માયા રચીને ભરતજીની બુદ્ધિને ફેરવી નાખો અને છળની છાયા કરીને દેવતાઓના કુળનું પાલન કરો. દેવોની વિનંતી સાંભળીને અને દેવો સ્વાર્થવશ થયેલા હોવાથી તેમને મૂર્ખ જાણીને બુદ્ધિમતી સરસ્વતીજી બોલ્યા, મને કહી રહ્યા છો કે ભરતજીની મતિ ફેરવી નાખો? હજારો નેત્રોથી એ તમને મેરુ નથી દેખાઈ પડતો? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની માયા ઘણી પ્રબળ છે, પરંતુ તે પણ ભરતજીની બુદ્ધિ સામે જોઈ નથી શકતી. તે બુદ્ધિને માટે તમે મને કહી રહ્યા છો કે તેને ભોળી કરી નાખો, ભૂલામણીમાં નાખી દો? અરે, ચાંદની શું પ્રચંડ કિરણોવાળા સૂર્યને ચોરી શકે છે? ભરતજીના હૃદયમાં શ્રી સીતારામજીનું ધામ છે. જ્યાં સૂર્યનો પ્રકાશ છે ત્યાં કદી અંધારું રહી શકે છે? આમ કહીને સરસ્વતીજી બ્રહ્મલોકે ચાલ્યા ગયા. દેવતા એવા વ્યાકુળ થયા જેમ રાત્રિએ ચકવો વ્યાકુળ થાય છે. મલિન મનવાળા સ્વાર્થી દેવોએ ખોટી મસલત કરીને બુરું ષડયંત્ર રચ્યું. પ્રબળ માયાજાળ રચીને ભય, ભ્રમ, અપ્રીતિ અને ઉચ્ચાટન ફેલાવી દીધા. કુચાલ કરીને દેવરાજ ઇન્દ્ર વિચારવા લાગ્યા કે કામનું બનવું બગડવું સર્વે ભરતજીના હાથમાં છે. આ બાજુ રાજા જનકજી મુનિ વસિષ્ઠ આદિની સાથે શ્રી રઘુનાથજીની પાસે ગયા. સૂર્યકુળના દીપક શ્રી રામચંદ્રજીએ સર્વેનું સન્માન કર્યું. પછી રઘુકુળના પુરોહિત વસિષ્ઠજી સમય, સમાજ અને ધર્મના અનુકૂળ વચન બોલ્યા. તેમણે પહેલા જનકજી અને ભરતજીનો સંવાદ સંભળાવ્યો. પછી ભરતજીની કહેલી સુંદર વાતો કહી સંભળાવી. પછી બોલ્યા,
હે તાતરામ, મારો મત તો આ છે કે તમે જેવી આજ્ઞા આપો તેવું જ સર્વે કરે. આ સાંભળીને બંને હાથ જોડીને શ્રી રઘુનાથજી સત્ય, સરળ અને કોમળ વાણી બોલ્યા. આપના અને મિથિલેશ્વર જનકજીના વિદ્યમાન રહેતા મારું કંઈક કહેવું સર્વે પ્રકારે અનુચિત છે. આપની અને મહારાજની જે આજ્ઞા હશે, હું આપની શપથ લઈને કહું છું કે તે સાચે જ સર્વેને શિરોધાર્ય હશે. શ્રી રામચંદ્રજીની શપથ સાંભળીને સભાની સાથે મુનિ અને જનકજી સંકોચાઈ ગયા. કોઈથી ઉત્તર આપી નથી શકાતો. સર્વે લોકો ભરતજીના મુખ સામે જોઈ રહ્યા છે. ભરતજીએ સભાને સંકોચને વશ જોઈ. રામબંધુ ભરતજીએ મોટા ભારે ધૈર્યને ધારણ કરીને કુસમય જાણીને પોતાના ઉભરાતા પ્રેમને રોક્યો, જેમ વધતા વિંધ્યાચળને અગસ્ત્યજીએ રોક્યો હતો. શોકરૂપી હિરણ્યાક્ષે બુદ્ધિરૂપી પૃથ્વીને હરી લીધી, જે બુદ્ધિ વિમલ ગુણ સમૂહ રૂપી જગતની યોની હતી. તે જ વખતે ભરતજીના વિવેકરૂપી વિશાળ વરાહે વિના પરિશ્રમે જ એનો ઉદ્ધાર કરી નાખ્યો. ભરતજીએ પ્રણામ કરીને સર્વ પ્રત્યે હાથ જોડ્યા તથા શ્રી રામચંદ્રજી, રાજા જનકજી, ગુરુ વસિષ્ઠજી અને સાધુ સંત સર્વેને વિનંતી કરી અને કહ્યું, આજે મારા આ અત્યંત અનુચિત આચરણને ક્ષમા કરજો. હું નાના મુખથી ધૃષ્ટતાપૂર્ણ વચન કહી રહ્યો છું. પછી તેમણે હૃદયમાં સોહામણા સરસ્વતીજીનું સ્મરણ કર્યું. તે માનસમાંથી એમના મુખારબિંદુ પર આવી બિરાજ્યા. નિર્મળ, વિવેક, ધર્મ અને નીતિથી યુક્ત ભરતજીની વાણી સુંદર હંસીના સમાન ગુણ દોષનું વિવેચન કરનારી છે. વિવેકના નેત્રોથી સમસ્ત સમાજને પ્રેમથી શિથિલ જોઈ સર્વેને પ્રણામ કરી શ્રી સીતાજી અને શ્રી રઘુનાથજીનું સ્મરણ કરીને ભરતજી બોલ્યા, હે પ્રભુ, આપ પિતા, માતા, સુહૃદ, ગુરુ, સ્વામી, પૂજ્ય, પરમ હિતૈષી અને અંતર્યામી છો. સરળ હૃદય, શ્રેષ્ઠ માલિક, શીલના ભંડાર, શરણાગતોની રક્ષા કરનારા, સર્વજ્ઞ, સુજ્ઞ, સમર્થ, શરણાગતનું હિત કરનારા, ગુણોનું આદર કરનારા અને અવગુણો તથા પાપોને હરનારા છો. હે ગોસાઈ, આપ જેવા સ્વામી આપ જ છો અને સ્વામીની સાથે દ્રોહ કરવામાં મારા જેવો હું જ છું. હું મોહવશ આપ પ્રભુના અને પિતાજીના વચનોનું ઉલ્લંઘન કરીને અને સમાજને એકત્ર કરી અહીં આવ્યો છું. જગતમાં ભલા બુરા, ઊંચા નીચા, અમરત્વ આપનાર અમૃત અને મૃત્યુ આપનાર વિષ આદિ કોઈએ પણ ક્યાંય એવું નથી જોયું સાંભળ્યું જે મનમાંય શ્રી રામચંદ્રજીની આજ્ઞા ટાળી દે. મેં બધી રીતે એ જ ધૃષ્ટતા કરી, પરંતુ પ્રભુએ એ ધૃષ્ટતાને સ્નેહ અને સેવા માની લીધા. હે નાથ, આપે આપની કૃપા અને ભલાઈથી મારું ભલું કર્યું, જેનાથી મારા દૂષણ પણ ભૂષણ સમાન થઈ ગયા અને ચારે બાજુ મારો સુંદર યશ છવાઈ ગયો. હે નાથ, આપની રીતિ અને સુંદર સ્વભાવનો મહિમા જગતમાં પ્રસિદ્ધ છે અને વેદ શાસ્ત્રોએ ગાયો છે. જે ક્રૂર, કુટિલ, દુષ્ટ, કુબુદ્ધિ, કલંકી, નીચ, શીલરહિત, નિરીશ્વરવાદી અને નિઃશંક છે, તેમને પણ આપની શરણમાં સન્મુખ આવ્યા સાંભળીને એકવાર પ્રણામ કરવાથી જ અપનાવી લીધા. તેમના દોષોને જોઈને પણ આપ ક્યારે હૃદયમાં નથી લાવ્યા અને તેમના ગુણોને સાંભળીને સાધુઓના સમાજમાં એમના વખાણ કર્યા. આવા સેવક પર કૃપા કરનારા સ્વામી કોણ છે, જે પોતે જ સેવકનો સમસ્ત સાજ સામાન સજાવી દે અને સ્વપ્નમાંય પોતાની કોઈ કરણી ન સમજીને ઉલટા સેવકને સંકોચ થશે એવો વિચાર પોતાના હૃદયમાં રાખે. હું ભુજા ઉઠાવીને અને પ્રણ કરીને કહું છું, આવો સ્વામી આપના સિવાય બીજો કોઈ નથી. વાંદરા આદિ પશુ નાચતા
અને પોપટ શીખેલા પાઠમાં પ્રવીણ થઈ જાય છે, પરંતુ પોપટના પાઠ પ્રવીણતા રૂપ ગુણ અને પશુના નાચવાની ગતિ ક્રમશઃ ભણાવનાર અને નચાવનારને આધીન છે. આ પ્રમાણે પોતાના સેવકોની બગડેલી વાત સુધારીને અને સન્માન આપીને આપે તેમને સાધુઓના શિરોમણી બનાવી દીધા. આપ કૃપાળુના સિવાય પોતાની બિરુદાવલીનું બીજું કોણ હઠપૂર્વક પાલન કરશે? હું શોકથી કે સ્નેહથી કે બાળક સ્વભાવથી આજ્ઞાને ઉલ્લંઘીને ચાલ્યો આવ્યો, તોય આપ કૃપાળુ સ્વામીએ પોતાની સામે જોઈને સર્વે પ્રકારે મારું ભલું જ માન્યું. મેં સુંદર મંગળોના મૂળ આપના ચરણોના દર્શન કર્યા અને આ જાણી લીધું કે સ્વામી મારા પર સ્વભાવથી જ અનુકૂળ છે. આ મોટા સમાજમાં પોતાના ભાગ્યને જોયું કે આટલી મોટી ચૂક થવા છતાંય સ્વામીનો મારા પર કેટલો અનુરાગ છે. કૃપા નિધાને મારા પર સાંગોપાંગ ભરપેટ કૃપા અને અનુગ્રહ સર્વે અધિક જ કર્યા છે. હે ગોસાઈ, આપે આપના શીલ, સ્વભાવ અને ભલાઈથી મારો સ્નેહ રાખ્યો. હે નાથ, મેં સ્વામી અને સમાજના સંકોચને છોડીને અવિનય કે વિનય ભરી જેવી રૂચિ થઈ તેવી જ વાણી કહીને સર્વથા ધૃષ્ટતા કરી છે. હે દેવ, મારા આર્તભાવને જાણીને આપ ક્ષમા કરશો. સુરત, બુદ્ધિમાન અને શ્રેષ્ઠ માલિકને ઘણું કહેવું મોટો અપરાધ છે. માટે હે દેવ, હવે આપ મને આજ્ઞા આપો. આપે મારી સર્વે વાત સુધારી દીધી. આપ પ્રભુના ચરણ કમળોની રજ, જે સત્ય, સુકૃત અને સુખની સોહામણી સીમા છે, તેની દુહાઈ કરીને હું પોતાના હૃદયની જાગતા, ઊંઘતા અને સ્વપ્નમય બની રહેનારી ઈચ્છા કહું છું. તે ઈચ્છા છે કપટ, સ્વાર્થ અને અર્થ, ધર્મ, કામ અને મોક્ષરૂપ ચારે ફળોને છોડીને સ્વાભાવિક પ્રેમથી સ્વામીની સેવા કરવી. આજ્ઞાપાલન સમાન સ્વામીની બીજી કોઈ શ્રેષ્ઠ સેવા નથી. હે દેવ, હવે એ જ આજ્ઞારૂપ પ્રસાદ સેવકને મળી જાય. ભરતજી આવું કહીને પ્રેમને ઘણા વિવશ થઈ ગયા. શરીર પુલકિત થઈ ઉઠ્યું. નેત્રોમાં પ્રેમાશ્રુઓનું જળ ભરાઈ આવ્યું. અકળાઈને તેમણે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણકમળ પકડી લીધા. તે સમયને અને સ્નેહને વર્ણવી નથી શકાતો. કૃપા સિંધુ શ્રી રામચંદ્રજીએ સુંદર વાણીથી ભરતજીનું સન્માન કરીને હાથ પકડીને પોતાની પાસે બેસાડી દીધા. ભરતજીની વિનંતી સાંભળીને અને એમનો સ્વભાવ જોઈને સમસ્ત સભા અને શ્રી રઘુનાથજી સ્નેહથી શિથિલ થઈ ગયા. શ્રી રઘુનાથજી, સાધુઓનો સમાજ, મુનિ વસિષ્ઠજી અને મિથિલાપતિ જનકજી સ્નેહથી શિથિલ થઈ ગયા. સર્વે મનમાં ને મનમાં ભરતજીના બંધુત્વ અને એમની ભક્તિના અતિશય મહિમાની પ્રશંસા કરવા લાગ્યા. દેવતાઓ મલિન જેવા મનથી ભરતજીની પ્રશંસા કરતા એમની ઉપર ફૂલ વરસાવવા લાગ્યા. તુલસીદાસજી કહે છે, સર્વે લોક ભરતજીનું ભાષણ સાંભળીને વ્યાકુળ થઈ ગયા અને એવા સંકોચાઈ ગયા જેમ રાત્રિના આગમનથી કમળ. બંને સમાજોના સર્વે નર નારીઓને દીન અને દુઃખી જોઈને મહામલિન મનવાળો ઇન્દ્ર મરેલાઓને મારીને પોતાનું મંગળ ઈચ્છે છે. દેવરાજ ઇન્દ્ર કપટ અને કુચાલની સીમા છે. તેને પારકી હાનિ અને પોતાનો લાભ જ પ્રિય છે. ઇન્દ્રની રીતિ કાગડાના જેવી છે. તે કપટી અને મલિન મનવાળો છે. એને ક્યાંય કોઈની ઉપર વિશ્વાસ નથી. પહેલા તો કુમત કરીને કપટને ભેગું કર્યું, પછી તે કપટજનિત ઉચાટ સર્વેના શિરે નાખી દીધો. પછી દેવ માયાથી સર્વે લોકોને વિશેષ રૂપે મોહિત કરી દીધા. પરંતુ શ્રી રામચંદ્રજીના પ્રેમથી એમનો અત્યંત વિયોગ ન થયો. અર્થાત તેમનો શ્રી રામજીના પ્રત્યે પ્રેમ કંઈક તો બનેલો જ રહ્યો.
ભય અને ઉચાટને વશ કોઈનું મન સ્થિર નથી. ક્ષણમાં એમની વનમાં રહેવાની ઈચ્છા થાય છે અને ક્ષણમાં એમને ઘર સારા લાગવા માંડે છે. મનની આ પ્રમાણેની દુવિધામય સ્થિતિને લીધે પ્રજા દુઃખી થઈ રહી છે. જાણે નદી અને સમુદ્રના સંગમનું જળ ક્ષુબ્ધ થઈ રહ્યું હોય. ચિત્ત બેતરફી થઈ જવાના લીધે તેઓ ક્યાંય સંતોષ નથી પામતા અને એકબીજાને પોતાનો મર્મ પણ નથી કહેતા. કૃપાનિધાન શ્રી રામચંદ્રજી આ દશા જોઈને હૃદયમાં હસીને કહેવા લાગ્યા, પુત્રો, ઇન્દ્ર અને નવયુવક એક સરખા જ છે. ભરતજી, જનકજી, મુનિજન, મંત્રી અને જ્ઞાની સાધુ સંતોને છોડીને અન્ય સર્વે પર જે મનુષ્યને જે યોગ્ય હતા તેના પર તેવી જ દેવમાયા લાગી ગઈ. કૃપા સિંધુ શ્રી રામચંદ્રજીએ લોકોને પોતાના સ્નેહ અને દેવરાજ ઇન્દ્રના ભારે છળથી દુઃખી જોયા. સભા, રાજા જનક, ગુરુ, બ્રાહ્મણ અને મંત્રી આદિ સર્વેની બુદ્ધિને ભરતજીની ભક્તિએ મેખ મારી દીધી, અર્થાત સર્વેને નિરુત્તર કરી દીધા. સર્વે લોકો ચિત્રમાં દોર્યા હોય તે રીતે શ્રી રામચંદ્રજીની સામે જોઈ રહ્યા છે. સંકોચાતા શીખવાડ્યા હોય એવા જ વચન બોલે છે. ભરતજીની પ્રીતિ, નમ્રતા, વિનય અને મોટાઈ સાંભળવામાં સુખ આપનાર છે, પરંતુ એમનું વર્ણન કરવામાં કઠિનતા છે. જેમની ભક્તિનો લવલેશ જોઈને મુનિગણ અને મિથિલેશ્વર જનકજી પ્રેમમાં મગ્ન થઈ ગયા. તે ભરતજીનો મહિમા તુલસીદાસ કેવી રીતે કહે? તેમની ભક્તિ અને સુંદર સ્વભાવથી કવિના હૃદયમાં સુબુદ્ધિ ઉલ્લાસ પામી રહી છે, પરંતુ તે બુદ્ધિ પોતાને નાની અને ભરતજીના મહિમાને મોટો જાણીને કવિ પરંપરાની મર્યાદાઓ જાણીને સંકોચાઈ ગઈ. તેની ગુણોમાં રુચિ તો ઘણી છે, પણ તેને કહી નથી શકતી. બુદ્ધિની ગતિ બાળકના વચનોની જેવી થઈ ગઈ. ભરતજીનો નિર્મળ યશ નિર્મળ ચંદ્રમા છે અને કવિની સુબુદ્ધિ ચકોરી છે, જે ભક્તોના હૃદયરૂપી નિર્મળ આકાશમાં એ ચંદ્રમાને ઉદિત જોઈને તેની સામે એક ટશે જોતી જ રહી ગઈ. ભરતજીના સ્વભાવનું વર્ણન વેદોને માટે સુગમ નથી, માટે મારી તુચ્છ બુદ્ધિની ચંચળતાને કવિ લોકો ક્ષમા કરે. ભરતજીના સદભાવને કહેતા સાંભળતા કયો મનુષ્ય શ્રી સીતારામજીના ચરણોમાં અનુરક્ત નહીં થઈ જાય? ભરતજીનું સ્મરણ કરવાથી જેને શ્રી રામજીનો પ્રેમ સુલભ ન થયો તેના જેવો વામ બીજો કોણ હશે? દયાળુ અને સુજ્ઞ શ્રી રામજીએ સર્વેની દશા જોઈને અને ભક્ત ભરતજીના હૃદયની સ્થિતિ જાણીને ધર્મ ધુરંધર, ધીર, નીતિમાં ચતુર, સત્ય, સ્નેહ, શીલ અને સુખના સમુદ્ર, નીતિ અને પ્રીતિનું પાલન કરનારા શ્રી રઘુનાથજી દેશ, કાળ, અવસર અને સમાજને જોઈને તે પ્રમાણે આવા વચન બોલ્યા, જે જાણે કે વાણીના સર્વસ્વ હતા, પરિણામમાં હિતકારી હતા અને સાંભળવામાં ચંદ્રમાના રસ સમાન હતા. તેમણે કહ્યું, હે તાત ભરત, તમે ધર્મની ધુરાને ધારણ કરનારા છો. લોક અને વેદ બંનેને જાણનારા અને પ્રેમમાં પ્રવીણ છો. હે તાત, કર્મથી, વચનથી અને મનથી નિર્મળ તમારા જેવા તમે જ છો. ગુરુજનોના સમાજમાં અને આવા કુસમયમાં નાના ભાઈના ગુણ કઈ રીતે કહી શકાય છે? હે તાત, તમે સૂર્યકુળની રીતિને, સત્ય પ્રતિજ્ઞ પિતાજીની કીર્તિ અને પ્રીતિને, સમય, સમાજ અને ગુરુજનોની મર્યાદાને તથા ઉદાસીન, મિત્ર અને શત્રુ સર્વેના મનની વાતને જાણો છો. તમને સર્વેના કર્મોના અને પોતાના તથા મારા પરમ હિતકારી ધર્મનું જ્ઞાન છે.
જો કે મને તમારો સર્વે પ્રકારે ભરોસો છે, તો પણ હું સમયને અનુસાર કંઈક કહું છું. હે તાત, પિતાજી વિના એમની અનુપસ્થિતિમાં અમારી વાત કેવળ કુલગુરુ વસિષ્ઠજીની કૃપાએ જ સંભાળી રાખી છે. નહીતર તો અમારા સાથે પ્રજા, કુટુંબ, પરિવાર સર્વે બરબાદ થઈ જાત. જો કટાણે સૂર્ય અસ્ત થઈ જાય તો કહો જગતમાં કોને ક્લેશ નહીં થાય? હે તાત, એ જ પ્રકારનો ઉત્પાત વિધાતાએ આપ પિતાના અકાળ મૃત્યુથી કર્યો છે. પણ મુનિ મહારાજે તથા મિથિલેશ્વરે સર્વેને બચાવી લીધા. રાજ્યના સર્વ કાર્ય, લજ્જા, પ્રતિષ્ઠા, ધર્મ, પૃથ્વી, ધન, ઘર આ સર્વેનું પાલન ગુરુજીનો પ્રભાવ કરશે અને પરિણામ શુભ થશે. ગુરુજીનો અનુગ્રહ જ ઘરમાં અને વનમાં સમાજ સહિત તમારો અને અમારો રક્ષક છે. માતા, પિતા, ગુરુ અને સ્વામીની આજ્ઞાનું પાલન સમસ્ત ધર્મરૂપી પૃથ્વીને ધારણ કરનાર શેષજી સમાન છે. હે તાત, તમે એવું જ કરો અને મારાથી પણ એવું જ કરાવો તથા સૂર્યકુળના રક્ષક બનો. સાધકને માટે આ એક જ આજ્ઞાપાલન રૂપી સાધના સંપૂર્ણ સિદ્ધિઓને આપનારી, કીર્તિમયી, સદગતિમયી અને ઐશ્વર્યમય ત્રિવેણી છે. આનો વિચાર કરી ભારે સંકટ સહીને પ્રજા અને પરિવારને સુખી કરો. હે ભાઈ, મારી વિપત્તિ સર્વે વહેંચી લીધી છે, પરંતુ આપને તો 14 વર્ષ સુધીની મોટી મુશ્કેલી છે. આપને કોમળ જાણીને હું કઠોર વિયોગની વાત કરી રહ્યો છું. હે તાત, બુરા સમયમાં મારા માટે આ કોઈ અનુચિત વાત નથી. ક વખતે શ્રેષ્ઠ ભાઈ જ સહાયક હોય છે. વજ્રનો આઘાત પણ હાથથી જ રોકી શકાય છે. સેવક હાથ, પગ અને નેત્રોની સમાન અને સ્વામી મુખ સમાન હોવા જોઈએ. તુલસીદાસજી કહે છે કે સેવક સ્વામીની એવી પ્રીતિની રીતિ સાંભળીને સુકવિ તેની પ્રશંસા કરે છે. શ્રી રઘુનાથજીની વાણી સાંભળીને જે જાણે પ્રેમરૂપી સમુદ્રના મંથનમાંથી નીકળેલ અમૃતમાં તરબોળ હતી. આખો સમાજ શિથિલ થઈ ગયો. સર્વેને પ્રેમ સમાધિ લાગી ગઈ. આ દશા જોઈને સરસ્વતીએ ચૂપકીદી સાધી લીધી. ભરતજીને પરમ સંતોષ થયો. સ્વામીના સન્મુખ થતા જ એમના દુઃખ અને દોષોએ મુખ ફેરવી લીધું. એમનું મુખ પ્રસન્ન થઈ ગયું અને મનનો વિષાદ ટળી ગયો. જાણે મૂંગા પર સરસ્વતીની કૃપા થઈ ગઈ હોય. તેમણે ફરી પ્રેમપૂર્વક પ્રણામ કર્યા અને કર કમળોને જોડી તે બોલ્યા, હે નાથ, મને આપની સાથે જવાનું સુખ પ્રાપ્ત થઈ ગયું અને મેં જગતમાં જન્મ લેવાનો લાભ પણ પામી લીધો. હે કૃપાળુ, હવે જેવી આજ્ઞા હોય એને જ હું શિરે ધરીને આદરપૂર્વક પાળું. પરંતુ દેવ, આપ મને એવું કોઈ અવલંબન આપો કે જેની સેવા કરીને હું અવધિને પાર પામી જાઉં. હે દેવ, આપ સ્વામીના અભિષેકને માટે ગુરુજીની આજ્ઞા પામીને હું સર્વે તીર્થોનું જળ લેતો આવ્યો છું. તેને માટે શું આજ્ઞા થાય છે? મારા મનમાં એક અન્ય મોટો મનોરથ છે, જે ભય અને સંકોચને કારણે કહી નથી શકાતો. શ્રી રામચંદ્રજીએ કહ્યું, હે ભાઈ, કહો. પછી પ્રભુની આજ્ઞા પામીને ભરતજી સ્નેહપૂર્ણ સુંદર વાણી બોલ્યા. આજ્ઞા હોય તો ચિત્રકૂટના પવિત્ર સ્થાન, તીર્થ, વન, પશુ પક્ષી, નદી તળાવ, ઝરણા અને પર્વતોના સમૂહ તથા વિશેષ રૂપે આપ પ્રભુના ચરણ ચિહ્નોથી અંકિત ભૂમિને જોઈ આવું. શ્રી રઘુનાથજી બોલ્યા, અવશ્ય જ. અત્રિ ઋષિની આજ્ઞાને શિરે ધારણ કરો અને નિર્ભય થઈને વનમાં વિચરો. હે ભાઈ, અત્રિ મુનિના પ્રસાદથી વન મંગળોને આપનારું, પરમ પવિત્ર અને અત્યંત સુંદર છે. અને ઋષિઓના પ્રમુખ અત્રિજી જ્યાં આજ્ઞા આપે
ત્યાં તીર્થોનું જળ સ્થાપિત કરી દેજો. પ્રભુના વચન સાંભળીને ભરતજીએ સુખ મેળવ્યું અને આનંદિત થઈને મુનિ અત્રિજીના ચરણ કમળોમાં શીશ નમાવ્યું. સમસ્ત સુંદર મંગળોના મૂળ ભરતજી અને શ્રી રામચંદ્રજીનો સંવાદ સાંભળીને સ્વાર્થી દેવો રઘુકુળની પ્રશંસા કરીને કલ્પવૃક્ષના ફૂલ વરસાવવા લાગ્યા. ભરતજી ધન્ય છે, સ્વામી શ્રી રામજીનો જય હો, આમ કહેતા દેવો બળપૂર્વક હર્ષિત થવા લાગ્યા. ભરતજીના વચન સાંભળીને મુનિ વસિષ્ઠજી, મિથિલાપતિ જનકજી અને સભામાં હર કોઈને ઘણો ઉત્સાહ થયો. ભરતજી અને શ્રી રામચંદ્રજીના ગુણ સમૂહની તથા પ્રેમની વિદેહરાજ જનકજી પુલકિત થઈને પ્રશંસા કરી રહ્યા છે. સેવક અને સ્વામી બંનેનો સુંદર સ્વભાવ છે. એમના નિયમ અને પ્રેમ પવિત્રને પણ અત્યંત પવિત્ર કરનારા છે. મંત્રી અને સભાસદ સર્વે પ્રેમ મુગ્ધ થઈને પોતપોતાની બુદ્ધિ અનુસાર પ્રશંસા કરવા લાગ્યા. શ્રી રામચંદ્રજી અને ભરતજીનો સંવાદ સાંભળીને બંને સમાજોના હૃદયોમાં હર્ષ અને વિષાદ બંને થયા. શ્રી રામચંદ્રજીના માતા કૌશલ્યાજીએ દુઃખ અને સુખને સમાન જાણીને શ્રી રામચંદ્રજીના ગુણ કહીને બીજી રાણીઓને ધૈર્ય આપ્યું. કોઈ શ્રી રામજીના મહિમાની ચર્ચા કરી રહ્યા છે તો કોઈ ભરતજીની ભલમનસાઈની પ્રશંસા કરે છે. પછી અત્રિજીએ ભરતજીને કહ્યું, આ પર્વતની સમીપે જ એક સુંદર કૂવો છે. આ પવિત્ર, અનુપમ અને અમૃત જેવા તીર્થ જળને એમાં સ્થાપિત કરી દો. ભરતજીએ અત્રિ મુનિની આજ્ઞા પામીને જળની સાથે સર્વે પાત્ર રવાના કરી દીધા અને નાના ભાઈ શત્રુઘ્ન, અત્રિ મુનિ તથા અન્ય સાધુ સંતો સહિત પોતે જ્યાં તે અગાધ કૂવો હતો ત્યાં ગયા અને ત્યાં પવિત્ર જળને એ પુણ્ય સ્થળમાં મૂકી દીધું. પછી અત્રિ ઋષિએ પ્રેમથી આનંદિત થઈને આવું કહ્યું, હે તાત, આ અનાદિ સિદ્ધ સ્થળ છે. કાળક્રમે આનો લોપ થઈ ગયો હતો એટલે કોઈને એની જાણ ન હતી. પછી ભરતજીના સેવકોએ તે જળયુક્ત સ્થાનને જોયું અને તે સુંદર તીર્થોના જળને માટે એક ખાસ કૂવો બનાવી દીધો. દેવયોગે આખા વિશ્વને માટે ઉપકાર થઈ ગયો. ધર્મનો વિચાર જે અત્યંત અગમ હતો તે આ કૂપના પ્રભાવથી સુગમ થઈ ગયો. હવે આને લોકો ભરતકૂપ કહેશે. તીર્થોના જળના સંયોગથી તો એ અત્યંત જ પવિત્ર થઈ ગયો. તેના જળથી પ્રેમપૂર્વક નિયમથી સ્નાન કરવાથી પ્રાણી મન, વચન અને કર્મથી નિર્મળ થઈ જશે. કૂવાનો મહિમા કહેતા કહેતા સર્વે લોક ત્યાં ગયા કે જ્યાં શ્રી રઘુનાથજી હતા. શ્રી રઘુનાથજીને અત્રિજીએ એ તીર્થનો પુણ્ય પ્રભાવ કહી સંભળાવ્યો. પ્રેમપૂર્વક ધર્મનો ઇતિહાસ કહેતા કહેતા તે રાત્રિ સુખથી વીતી ગઈ અને સવાર થઈ ગયું. ભરત શત્રુઘ્ન બંને ભાઈ નિત્ય ક્રિયા પૂર્ણ કરીને શ્રી રામજી, અત્રિજી અને ગુરુ વસિષ્ઠજીની આજ્ઞા પામીને સમાજ સહિત સર્વે સાદા સાજમાં શ્રી રામજીના વનમાં ભ્રમણ કરવા માટે પગપાળા ચાલ્યા. કોમળ ચરણ છે અને પગરખા વિના ચાલી રહ્યા છે. આ જોઈને પૃથ્વી મનમાં ને મનમાં સંકોચાઈને કોમળ થઈ ગઈ. દર્ભ, કાંટા, કાંકરા, ફાટો આદિ કડવી, કઠોર અને બુરી વસ્તુઓને છુપાવીને પૃથ્વીએ સુંદર અને કોમળ માર્ગો કરી દીધા. સુખોને સાથે લઈને સુખદાયક શીતળ, મંદ, સુગંધિત વાયુ ચાલવા લાગ્યો. માર્ગમાં દેવો ફૂલ વરસાવીને, વાદળો છાયા કરીને, વૃક્ષો ફૂલી ફાલીને, ઘાસ પોતાની કોમળતાથી, પશુ જોઈને અને પક્ષી સુંદર વાણી બોલીને સર્વે ભરતજીને શ્રી રામચંદ્રજીના પ્રિય જાણીને એમની સેવા કરવા લાગ્યા. જ્યારે એક સાધારણ મનુષ્યને પણ બગાસું ખાતા સમયે રામ કહી દેવાથી જ સર્વે સિદ્ધિઓ સુલભ થઈ જાય છે,
પછી શ્રી રામચંદ્રજીના પ્રાણપ્રિય ભરતજીને માટે આ કોઈ મોટી આશ્ચર્યની વાત નથી. આ પ્રમાણે ભરતજી વનમાં ફરી રહ્યા છે. એમના નિયમ અને પ્રેમને જોઈને મુનિ પણ સંકોચાઈ જાય છે. પવિત્ર જળના સ્થાન, પૃથ્વીના પૃથક પૃથક ભાગ, પશુ, પક્ષી, વૃક્ષ, તૃણ, પર્વત, વન અને બગીચા બધા વિશેષ રૂપે સુંદર, વિચિત્ર, પવિત્ર અને દિવ્ય જોઈને ભરતજી પૂછે છે અને એમનો પ્રશ્ન સાંભળીને ઋષિરાજ અત્રિજી પ્રસન્ન મનથી સર્વેના કારણ, નામ, ગુણ અને પુણ્ય પ્રભાવને કહે છે. ભરતજી ક્યાંક સ્નાન કરે છે, ક્યાંક પ્રણામ કરે છે, ક્યાંક મનોહર સ્થાનોના દર્શન કરે છે અને ક્યાંક મુનિ અત્રિજીની આજ્ઞા પામીને બેસીને સીતાજી સહિત શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈઓનું સ્મરણ કરે છે. ભરતજીના સ્વભાવ, પ્રેમ અને સુંદર સેવાભાવને જોઈને વન દેવતા આનંદિત થઈને આશીર્વાદ આપે છે. આમ હરી ફરીને 2.5 પ્રહર દિવસ વીતતા પાછા ફરે છે અને આવીને પ્રભુ શ્રી રઘુનાથજીના ચરણ કમળોના દર્શન કરે છે. ભરતજીએ 5 દિવસમાં સર્વે તીર્થ સ્થાનોના દર્શન કરી લીધા. ભગવાન વિષ્ણુ અને મહાદેવજીના સુંદર યશને કહેતા સાંભળતા તે 5મો દિવસ પણ વીતી ગયો. સંધ્યા થઈ ગઈ. પછીના 6ઠ્ઠા દિવસે સવારે સ્નાન કરીને ભરતજી, બ્રાહ્મણ, રાજા જનક અને સમસ્ત સમાજ આવી એકત્ર થયો. આજે સર્વેને વિદાય કરવા માટેનો સારો દિવસ છે. આમ મનમાં જાણીને પણ કૃપાળુ શ્રી રામજી કહેતા સંકોચાઈ રહ્યા છે. શ્રી રામચંદ્રજીએ ગુરુ વશિષ્ઠજી, રાજા જનકજી, ભરતજી અને સમસ્ત સભાની સામે જોયું. પરંતુ પછી સંકોચાઈને દ્રષ્ટિ ફેરવી તેઓ પૃથ્વીની સામે નિહાળવા લાગ્યા. સભા તેમના શીલની પ્રશંસા કરીને વિચારે છે કે શ્રી રામચંદ્રજીના સમાન સંકોચી સ્વામી ક્યાંય નથી. સુજ્ઞ ભરતજી શ્રી રામચંદ્રજીની રુચિ જોઈને પ્રેમપૂર્વક ઉઠીને વિશેષ રૂપે ધીરજ ધારણ કરી દંડવત પ્રણામ કરીને હાથ જોડીને કહેવા લાગ્યા, હે નાથ, આપે મારી સર્વે રુચિઓ રાખી. મારા માટે સર્વે લોકોએ સંતાપ સહ્યો અને આપ પણ અનેક પ્રકારે દુઃખ પામ્યા. હવે સ્વામી, મને આજ્ઞા આપો, હું જઈને 14 વર્ષ સુધી અવધનું સેવન કરું. હે દીનદયાળુ, જે ઉપાયથી આ દાસ પાછો ચરણોના દર્શન કરે. હે કૌશલાધીશ, હે કૃપાળુ, પૂર્ણ અવધિ માટે મને એવો જ ઉપદેશ આપો. હે ગોસાઈ, આપના પ્રેમ અને સંબંધથી અવધપુરવાસી, કુટુંબી અને પ્રજા સર્વે પવિત્ર અને આનંદથી યુક્ત છે. આપને માટે ભવદુઃખની જ્વાળામાં બળવું સારું છે અને પ્રભુ, આપના વિના પરમપદનો લાભ પણ વ્યર્થ છે. હે સ્વામી, આપ સુજ્ઞ છો. સર્વેના હૃદયની અને મુજ સેવકના મનની રુચિ, લાલસા અને રહેણી જાણીને હે પ્રણતપાલ, આપ દરેકનું પાલન કરશો અને હે દેવ, બંને તરફથી અને અંત સુધી નિભાવશો. મને સર્વે પ્રકારે એવો બહુ મોટો ભરોસો છે. વિચાર કરવાથી તણખલા બરાબર પણ શોક નથી રહી જતો. મારી દીનતા અને સ્વામીનો સ્નેહ બંને મળીને મને જબરજસ્તીથી ધૃષ્ટ બનાવી દીધું છે. હે સ્વામી, આ મોટા દોષને દૂર કરવા સંકોચ ત્યાગીને મને સેવકને શિખામણ આપો. દૂધ અને જળને જુદા જુદા કરવામાં હંસીના જેવી ગતિવાળી ભરતજીની વિનંતી સાંભળીને તેની સર્વેએ પ્રશંસા કરી. દીનબંધુ અને પરમ ચતુર શ્રી રામજી ભાઈ ભરતજીના દીન અને છલ રહિત વચન સાંભળીને દેશ, કાળ અને અવસરને અનુસાર અનુકૂળ વચન બોલ્યા. હે તાત, તમારી, મારી, પરિવારની, ઘરની અને વનની સર્વે ચિંતા ગુરુ વશિષ્ઠજી અને મહારાજ જનકજીને છે. અમારા શિરે જ્યારે ગુરુજી, મુનિ વિશ્વામિત્રજી, વામદેવજી, જાબાલી
અને મિથિલાપતિ જનકજી છે ત્યારે અમને અને તમને સ્વપ્નમાંય ક્લેશ નથી. મારો અને તમારો તો પરમ પુરુષાર્થ, સ્વાર્થ, સુયશ, ધર્મ અને પરમાર્થ એમાં જ છે કે આપણે બંને ભાઈ પિતાજીની આજ્ઞાનું પાલન કરીએ. એમની આજ્ઞાના પાલનમાં જ લોક અને વેદ બંનેની અને રાજાની પણ ભલાઈ છે. ગુરુ, માતા, પિતા અને સ્વામીના ઉપદેશનું પાલન કરવામાં કુમાર્ગે ચાલવાથી પગ ખાડામાં નથી પડતો. આવો વિચાર કરીને સર્વે શોક ત્યજીને અવધ જઈને અવધિ સુધી એનું પાલન કરો. દેશ, ખજાનો, કુટુંબ, પરિવાર આદિ સર્વેની જવાબદારી તો ગુરુજીની ચરણરજ ઉપર છે. તમે તો મુનિ વશિષ્ઠજી, માતાઓ અને મંત્રીઓની શિખામણ માનીને તે પ્રમાણે પૃથ્વી, પ્રજા અને રાજધાનીનું પાલન માત્ર કરતા રહેજો. તુલસીદાસજી કહે છે, શ્રી રામજીએ કહ્યું, મુખી મુખના સમાન હોવું જોઈએ. જે ખાવા પીવા માટે તો એકલો છે, પરંતુ વિવેકપૂર્વક સર્વે અંગોનું પાલન પોષણ કરે છે. રાજધર્મનો સાર પણ આટલો જ છે, જે મનના ભીતર મનોરથ છુપાઈ રહે છે. શ્રી રઘુનાથજીએ ભાઈ ભરતને ઘણી રીતે સમજાવ્યા, પરંતુ કોઈ અવલંબન પામ્યા વિના તેમના મનમાં સંતોષ ન થયો, ન શાંતિ થઈ. અહીં તો ભરતજીના શીલ અને ત્યાં ગુરુજનો, મંત્રીઓ તથા સમાજની ઉપસ્થિતિ. આ જોઈને શ્રી રઘુનાથજી સંકોચ તથા સ્નેહને વિશેષ વશીભૂત થઈ ગયા. અર્થાત ભરતજીના પ્રેમને વશ થઈને એમને પાદુકા આપવા ઈચ્છે છે, પરંતુ સાથે જ ગુરુ આદિનો સંકોચ પણ થાય છે. અંતે ભરતજીના પ્રેમને વશ પ્રભુ શ્રી રામચંદ્રજીએ કૃપા કરીને પાદુકા આપી દીધી અને ભરતજીએ તેને આદરપૂર્વક શિર ઉપર ધારણ કરી લીધી. કરુણાનિધાન શ્રી રામચંદ્રજીની બંને પાદુકા પ્રજાના પ્રાણોની રક્ષા માટે જાણે બે ચોકીદાર છે. ભરતજીના પ્રેમરૂપી રત્નને માટે જાણે દાબડો છે અને જીવનના સાધનને માટે જાણે રામ નામના બે અક્ષર છે. રઘુકુળની રક્ષા માટે બે કમાડ છે. કુશળ કર્મ કરવાને માટે બે હાથની જેમ સહાયક છે અને સેવારૂપી શ્રેષ્ઠ ધર્મને ઓળખવા માટે નિર્મળ નેત્રો છે. ભરતજી આ આધાર મળી જવાને કારણે પરમ આનંદિત છે. તેમને એવું જ સુખ થયું જેવું શ્રી સીતારામજીના રહેવાથી થાત. ભરતજીએ પ્રણામ કરીને વિદાય માગી ત્યારે શ્રી રામચંદ્રજીએ એમને હૃદયે ચાંપી દીધા. અહીં કુટિલ ઇન્દ્રે ખરાબ તક જોઈને લોકોને ઉચાટ કરી દીધા. તે કુચાલ પણ સર્વેને માટે હિતકર થઈ ગઈ. અવધિની આશા સમાન તે જીવનને માટે સંજીવની થઈ ગઈ. નહીતર ઉચ્ચાટન ન થાત તો લક્ષ્મણજી, સીતાજી અને શ્રી રામચંદ્રજીના વિયોગરૂપી ખરાબ રોગથી સર્વે લોકો ગભરાઈને હાય હાય કરીને મરી જ જતા. શ્રી રામજીની કૃપાએ સર્વ મૂંઝવણ સુધારી દીધી. દેવોની સેના જે લૂંટવા આવી હતી તે જ ગુણદાયક, હિતકારી અને રક્ષક બની ગઈ. શ્રી રામજી બાથે ભરીને ભાઈ ભરતને ભેટી રહ્યા છે. શ્રી રામજીના પ્રેમનો તે રસ કહી નથી શકાતો. તન, મન અને વચન ત્રણેયમાં પ્રેમ ઉભરાઈ આવ્યો. ધીરજની ધૂરીને ધારણ કરનારા શ્રી રઘુનાથજીએ પણ ધીરજ ત્યાગી દીધી. તે કમળ સમાન નેત્રોમાંથી પ્રેમાશ્રુઓનું જળ વહાવા લાગ્યા. તેમની આ દશા જોઈને દેવતાઓની સભા દુઃખી થઈ ગઈ. મુનિગણ, ગુરુ વશિષ્ઠજી અને જનકજી જેવા ધીર ધુરંધર જે પોતાના મનને જ્ઞાનરૂપી અગ્નિમાં સોના સમાન કસી ચૂક્યા હતા, જેમને બ્રહ્માજીએ નિર્લેપ જ રચ્યા અને જે જગતરૂપી જળમાં કમળના પાંદડાની જેમ જ ઉત્પન્ન થયા, તે પણ શ્રી રામજી અને ભરતજીના ઉપમા રહિત અપાર પ્રેમને જોઈને વૈરાગ્ય અને વિવેક સહિત તન, મન, વચનથી
એ પ્રેમમાં મગ્ન થઈ ગયા. જ્યાં જનકજી અને ગુરુ વશિષ્ઠજીની બુદ્ધિની ગતિ કુંઠિત થઈ ગઈ, તે દિવ્ય પ્રેમને પ્રાકૃત કહેવામાં મોટો દોષ છે. શ્રી રામચંદ્રજી અને ભરતજીના વિયોગનું વર્ણન કરતા સાંભળીને લોકો કવિને કઠોર હૃદય સમજશે. તે સંકોચ રસ અકથનીય છે. માટે કવિની સુંદર વાણી એ સમયે એના પ્રેમનું સ્મરણ કરીને સંકોચાઈ ગઈ. ભરતજીને ભેટીને શ્રી રઘુનાથજીએ એમને સમજાવ્યા. પછી હર્ષિત થઈને શત્રુઘ્નજીને હૃદય લગાડી દીધા. સેવક અને મંત્રી ભરતજીની રુચિ જાણીને સર્વે પોતપોતાના કાર્યમાં લાગી ગયા. આ સાંભળીને બંને સમાજોમાં દારૂણ દુઃખ છવાઈ ગયું. તેઓ ચાલવાની તૈયારી કરવા લાગ્યા. પ્રભુના ચરણ કમળોની વંદના કરીને તથા શ્રી રામચંદ્રજીની આજ્ઞા શિરોધાર્ય કરીને ભરત શત્રુઘ્ન બંને ભાઈ ચાલ્યા. અને મુનિ, તપસ્વી અને વન દેવતા સર્વેનું વારંવાર સન્માન કરીને એમને વિનંતી કરી. પછી લક્ષ્મણજીને ક્રમશઃ ભેટીને તથા પ્રણામ કરીને, સીતાજીના ચરણોની રજને માથે ધારણ કરીને, સમસ્ત મંગળોના મૂળ આશીર્વાદ સાંભળીને તેઓ પ્રેમ સહિત ચાલ્યા. નાના ભાઈ લક્ષ્મણજી સાથે શ્રી રામજીએ રાજા જનકજીને શીશ નમાવી તેમની અનેક પ્રકારે પ્રાર્થના અને પ્રશંસા કરી અને કહ્યું, હે દેવ, દયાવશ આપ ઘણું દુઃખ પામ્યા. આપ સમાજ સહિત વનમાં આવ્યા. હવે આશીર્વાદ આપીને નગરે પધારો. આ સાંભળીને રાજા જનકજીએ ધીરજ ધરીને પ્રયાણ કર્યું. પછી શ્રી રામચંદ્રજીએ મુનિ, બ્રાહ્મણ અને સાધુઓને વિષ્ણુ અને શિવની સમાન જાણીને સન્માન કરીને વિદાય કર્યા. પછી શ્રી રામ લક્ષ્મણ બંને ભાઈ સુનયનાજીની પાસે ગયા અને એમના ચરણોની વંદના કરીને આશીર્વાદ પામી પાછા આવ્યા. પછી વિશ્વામિત્રજી, વામદેવ, જાબાલી અને શુભ આચરણવાળા કુટુંબી, નગર નિવાસી અને મંત્રી સર્વેને નાનાભાઈ લક્ષ્મણજી સાથે શ્રી રામચંદ્રજીએ યથાયોગ્ય વિનય અને પ્રણામ કરીને વિદાય કર્યા. કૃપાનિધાન શ્રી રામચંદ્રજીએ નાના, વચેટ અને વડીલ સર્વે શ્રેણીના સ્ત્રી પુરુષોનું સન્માન કરીને એમને પાછા વાળ્યા. ભરતના માતા કૈકેયીના ચરણોની વંદના કરીને પ્રભુ શ્રી રામચંદ્રજીએ પવિત્ર પ્રેમની સાથે એમને મળી ભેટીને તથા એમના સર્વે સંકોચ અને શોકને મટાડી પાલખી સજાવીને એમને વિદાય કર્યા. પ્રાણપ્રિય પતિ શ્રી રામચંદ્રજીની સાથે પવિત્ર પ્રેમ કરનારા સીતાજી પિયરના કુટુંબીઓને મળીને તથા માતા પિતાને મળીને પાછા આવ્યા. પછી પ્રણામ કરી સર્વે સાસુઓને ગળે લાગી ભેટ્યા. એમના પ્રેમનું વર્ણન કરવાને માટે કવિના હૃદયમાં ઉત્સાહ નથી થતો. તેમનો ઉપદેશ સાંભળીને મન માગ્યો આશીર્વાદ પામીને સીતાજી, સાસુઓ તથા માતા પિતા બંને તરફની પ્રીતિમાં સમાઈ રહ્યા. પછી શ્રી રઘુનાથજીએ સુંદર પાલખીઓ મંગાવડાવી અને સર્વે માતાઓને આશ્વાસન આપીને એની પર ચઢાવ્યા. બંને ભાઈઓએ માતાઓને સમાન પ્રેમથી વારંવાર હળી મળીને એમને વિદાય આપી. ભરતજી અને રાજા જનકજીના સૈન્યોએ ઘોડા, હાથી અને અનેક પ્રકારની સવારીઓ સજાવીને પ્રસ્થાન કર્યું. સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્રી રામચંદ્રજીને હૃદયમાં રાખીને સર્વે લોક બેભાન થઈ ચાલ્યા જઈ રહ્યા છે. બળદ, ઘોડા, હાથી આદિ પશુ હૃદયથી હારીને પરવશ બની મનને મારી ચાલ્યા જઈ રહ્યા છે. ગુરુ વશિષ્ઠજી અને ગુરુપત્ની અરુંધતીના ચરણોની વંદના કરીને સીતાજી અને લક્ષ્મણજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી હર્ષ અને વિષાદની સાથે પાછા વળીને પર્ણકુટીએ આવ્યા. પછી સન્માન કરીને નિષાદરાજને વિદાય કર્યા. તે ચાલ્યો તો ખરો, પરંતુ એના હૃદયમાં વિરહનો મોટો ભારે વિષાદ હતો. પછી શ્રી રામજીએ
કોલ, કિરાત, ભીલ આદિ વનવાસી લોકોને વળાવ્યા. તે સર્વે જુહાર જુહાર કરી પાછા ફર્યા. પ્રભુ શ્રી રામચંદ્રજી, સીતાજી અને લક્ષ્મણજી વડની છાયામાં બેસીને પ્રિયજન અને પરિવારના વિયોગથી દુઃખી થઈ રહ્યા છે. ભરતજીના સ્નેહ, સ્વભાવ અને સુંદર વાણીને વખાણીને તે પ્રિય પત્ની સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણજીને કહેવા લાગ્યા. શ્રી રામચંદ્રજીએ પ્રેમને વશ થઈને ભરતજીના વચન, મન, કર્મની પ્રીતિ તથા વિશ્વાસનું પોતાના શ્રીમુખથી વર્ણન કર્યું. તે સમયે પક્ષી, પશુ અને જળની માછલીઓ, ચિત્રકૂટના સર્વે ચેતન અને જળ જીવ ઉદાસ થઈ ગયા. શ્રી રઘુનાથજીની દશા જોઈને દેવતાઓએ એમની ઉપર ફૂલ વરસાવીને પોતાના ઘરની દશા કહી સંભળાવી. પ્રભુ શ્રી રામચંદ્રજીએ એમને પ્રણામ કરી આશ્વાસન આપ્યું. પછી તે પ્રસન્ન થઈને ચાલ્યા. મનમાં જરાય ડર ન રહ્યો. નાના ભાઈ લક્ષ્મણજી અને સીતાજી સહિત પ્રભુ શ્રી રામચંદ્રજી પર્ણકુટીમાં એવા સુશોભિત થઈ રહ્યા છે જાણે વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન શરીર ધારણ કરીને શોભિત થઈ રહ્યા હોય. મુનિ, બ્રાહ્મણ, ગુરુ વશિષ્ઠજી, ભરતજી અને રાજા જનકજી સર્વે સમાજ શ્રી રામચંદ્રજીના વિરહમાં વિવળ છે. પ્રભુના ગુણ સમૂહોનું મનમાં સ્મરણ કરતા સર્વે લોકો માર્ગમાં ચૂપચાપ ચાલ્યા જઈ રહ્યા છે. પ્રથમ દિવસે બધા લોકો યમુનાજીને ઉતરીને પાર થયા. તે દિવસ વગર ભોજને જ વીતી ગયો. બીજો મુકામ ગંગા પાર શૃંગવેરપુરમાં થયો. ત્યાં રામસખા નિષાદરાજે સર્વે સુપ્રબંધ કરી દીધો. પછી સઈ નદી ઉતરીને ગોમતીજીમાં સ્નાન કર્યું અને ચોથે દિવસે સર્વે અયોધ્યાજી જઈ પહોંચ્યા. જનકજી 4 દિવસ અયોધ્યાજીમાં રહ્યા અને રાજકાજ અને સર્વે સાત સામાનને વ્યવસ્થિત કરી તથા મંત્રી, ગુરુજી તથા ભરતજીને રાજ્ય સોંપીને સર્વે સાત સામાન ઠીક કરીને જનકપુરીએ ચાલ્યા. નગરના સ્ત્રી પુરુષ ગુરુજીનો ઉપદેશ માનીને શ્રી રામજીની રાજધાની અયોધ્યાજીમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. સર્વે લોકો શ્રી રામચંદ્રજીના દર્શનને માટે નિયમ અને ઉપવાસ કરવા લાગ્યા. તે ભૂષણ અને ભોગ સુખોને ત્યજીને અવધિની આશાએ જીવી રહ્યા છે. ભરતજીએ મંત્રીઓ અને વિશ્વાસુ સેવકોને સમજાવી તૈયાર કર્યા. તે સર્વે શિખામણ માનીને પોતપોતાના કાર્યમાં લાગી ગયા. વળી નાના ભાઈ શત્રુઘ્નજીને બોલાવી શિખામણ આપી અને સર્વે માતાઓની સેવા એમને સોંપી. બ્રાહ્મણોને બોલાવી ભરતજીએ હાથ જોડીને પ્રણામ કરી અવસ્થા અનુસાર વિનય અને વિનંતી કરી કે આપ લોકો ઊંચ નીચ, સારું નરસું જે કંઈ પણ કાર્ય હોય એને માટે આજ્ઞા આપજો, સંકોચ ન કરશો. ભરતજીએ પછી પરિવારના લોકોને, નાગરિકોને તથા અન્ય પ્રજાને બોલાવીને એમનું સમાધાન કરીને તેમને સુખપૂર્વક વસાવ્યા. પછી નાના ભાઈ શત્રુઘ્ન સહિત તે ગુરુજીના ઘેર ગયા અને દંડવત કરીને હાથ જોડીને બોલ્યા, આજ્ઞા હોય તો હું નિયમપૂર્વક રહું. મુનિ વશિષ્ઠજી શરીરે પુલકિત થઈ પ્રેમપૂર્વક બોલ્યા, હે ભરત, તમે જે કંઈ સમજશો, કહેશો અને કરશો એ જગતમાં ધર્મનો સાર હશે. ભરતજીએ આ સાંભળીને અને શિખામણ તથા મોટો આશીર્વાદ પામીને જ્યોતિષીઓને બોલાવ્યા અને સારો દિવસ અને મુહૂર્ત જોઈને પ્રભુની ચરણ પાદુકાઓને નિર્વિઘ્નતાપૂર્વક સિંહાસને બિરાજમાન કરાવી. વળી શ્રી રામજીના માતા કૌશલ્યાજી અને ગુરુજીના ચરણોમાં માથું નમાવીને અને પ્રભુની ચરણ પાદુકાઓની આજ્ઞા પામીને ધર્મની ધુરાને ધારણ કરવામાં ધીર ભરતજીએ નંદીગ્રામમાં પર્ણકુટી બનાવીને એમાં જ નિવાસ કર્યો. શિર પર જટાજૂટ અને શરીર પર મુનિઓના વલ્કલ વસ્ત્ર ધારણ કરીને પૃથ્વીને ખોદીને એમાં દર્ભનું આસન પાથર્યું.
ભોજન, વસ્ત્ર, વાસણ, વ્રત, નિયમ સર્વે વાતોમાં તે ઋષિઓના કઠિન ધર્મનું પ્રેમ સહિત આચરણ કરવા લાગ્યા. ઘરેણા, કપડા અને અનેક પ્રકારના ભોગ સુખોને મન, તન અને વચનથી તૃણ તોડીને પ્રતિજ્ઞા કરીને ત્યાગી દીધા. જે અયોધ્યાના રાજ્યને જોઈને દેવરાજ ઇન્દ્ર પણ ઈર્ષ્યા કરતા હતા અને જ્યાંના રાજા દશરથજીની સંપત્તિ સાંભળીને કુબેર પણ લજાઈ જતા હતા, તે અયોધ્યાપુરીમાં ભરતજી અનાસક્ત થઈને એ રીતે નિવાસ કરી રહ્યા છે જેમ ચંપાના બગીચામાં ભમરો. શ્રી રામચંદ્રજીના પ્રેમી ધનભાગી પુરુષ લક્ષ્મીના વિલાસને વમનની જેમ ત્યાગી દે છે. પછી ભરતજી તો સ્વયં શ્રી રામચંદ્રજીના પ્રેમને પાત્ર છે. તે આ ભોગેશ્વરે ત્યાગરૂપ કરણીથી મોટા નથી થયા, અર્થાત તેમને માટે આ કોઈ મોટી વાત નથી. પૃથ્વી પરનું જળ ન પીવાની ટેકથી ચાતકની અને નીર, ક્ષીર, વિવેકની શક્તિથી હંસનીય પ્રશંસા થાય છે. ભરતજીનું શરીર દિવસે દિવસે દુબળું થતું જાય છે. અન્ન, ઘૃત આદિથી ઉત્પન્ન થનાર મેદ ઘટી રહ્યો છે, તેજ વધી રહ્યું છે. બળ અને મુખછબી તેવી જ બનેલી છે. રામ પ્રેમનું પ્રણ નિત્ય નવું અને પુષ્ટ થાય છે. ધર્મના અંશો વધે છે અને મન ઉદાસ નથી, અર્થાત પ્રસન્ન છે. જેમ શરદ ઋતુના પ્રકાશથી જળ ઘટે છે પરંતુ નેતર શોભા પામે છે અને કમળ વિકસિત થાય છે. શમ, દમ, સંયમ, નિયમ અને ઉપવાસ આદિ ભરતજીના હૃદયરૂપી નિર્મળ આકાશના નક્ષત્ર છે. વિશ્વાસ એ આકાશમાં ધ્રુવ તારો છે. 14 વર્ષની અવધિનું ધ્યાન પૂર્ણિમાના સમાન છે અને સ્વામી શ્રી રામચંદ્રજીની સ્મૃતિ આકાશ ગંગા જેવી પ્રકાશિત છે. રામ પ્રેમ જ અચળ રહેનાર છે અને કલંક રહિત ચંદ્રમા છે. તે પોતાના સમાજ સહિત નિત્ય સુંદર સુશોભિત છે. ભરતજીની રહેણી, સમજણ, કરણી, ભક્તિ, વૈરાગ્ય, નિર્મળ ગુણ અને ઐશ્વર્યનું વર્ણન કરવામાં સર્વે સુકવિ સંકોચાય છે, કેમ કે ત્યાં અન્યોની તો વાત જ શું, સ્વયં શેષજી, ગણેશજી અને સરસ્વતીજીની પણ પહોંચ નથી. તેઓ નિત્ય પ્રભુની પાદુકાઓનું પૂજન કરે છે. હૃદયમાં પ્રેમ સમાતો નથી. પાદુકાઓ પાસેથી આજ્ઞા માગી માગીને અનેક પ્રકારના રાજકાજ કરે છે. શરીર પુલકિત છે. હૃદયમાં શ્રી સીતારામજી છે. જીભ રામ નામ જપી રહી છે. નેત્રોમાં પ્રેમનું જળ ભરાયું છે. લક્ષ્મણજી, શ્રી રામજી અને સીતાજી તો વનમાં વસે છે, પરંતુ ભરતજી ઘરમાં જ રહીને તપ દ્વારા શરીરને કસી રહ્યા છે. બંને તરફની સ્થિતિ સમજીને સર્વે લોક કહે છે કે ભરતજી સર્વે પ્રકારે પ્રશંસા કરવા યોગ્ય છે. તેમના વ્રત અને નિયમોને સાંભળીને સાધુ સંત પણ સંકોચાઈ જાય છે અને એમની સ્થિતિ જોઈને મુનિરાજ પણ લજ્જિત થાય છે. ભરતજીનું પરમ પવિત્ર આચરણ મધુર, સુંદર અને આનંદ મંગળોને કરનારું છે. કલયુગના કઠિન પાપો અને ક્લેશોને હરનારું છે. મહામોહરૂપી રાત્રિને નષ્ટ કરવા માટે સૂર્યની સમાન છે. પાપ સમૂહરૂપી હાથીને માટે સિંહ છે. બધાએ સંતાપોના સૈન્યનો નાશ કરનારું છે. ભક્તોને આનંદ આપનાર અને ભવના ભારનું ભંજન કરનારું તથા શ્રી રામ પ્રેમ રૂપી ચંદ્રમાનું સત્વ છે. શ્રી સીતારામજીના પ્રેમ રૂપી અમૃતથી પરિપૂર્ણ ભરતજીનો જન્મ જો ન થાત તો મુનિઓના મનને પણ અગમ, યમ, નિયમ, શમ, દમ આદિ કઠિન વ્રતોનું આચરણ કોણ કરત? દુઃખ, સંતાપ, દરિદ્રતા, દંભ આદિ દોષોને પોતાના સુયશના બહાને કોણ હરણ કરત? તથા કળીકાળમાં
તુલસીદાસ જેવા શઠોને હઠપૂર્વક કોણ શ્રી રામજીની સન્મુખ કરત? તુલસીદાસજી કહે છે, જે કોઈ ભરતજીના ચરિત્રને નિયમથી આદરપૂર્વક સાંભળશે તેમને અવશ્ય જ શ્રી સીતારામજીના ચરણોમાં પ્રેમ થશે અને સાંસારિક વિષય રસથી વૈરાગ્ય થશે. માસ પારાયણ 21મો વિશ્રામ. કળિયુગના સંપૂર્ણ પાપોનો વિધ્વંસ કરનાર શ્રી રામચરિત માનસનો આ બીજો સોપાન સમાપ્ત થયો. અયોધ્યાકાંડ સમાપ્ત. જય શ્રી રામ. ઓમ શ્રી ગણેશાય નમઃ. શ્રી જાનકી વલ્લભો વિજયતે. શ્રી રામચરિત માનસ તૃતીય સોપાન. અરણ્યકાંડ. ધર્મરૂપી વૃક્ષના મૂળ, વિવેકરૂપી સમુદ્રને આનંદ આપનાર પૂર્ણચંદ્ર, વૈરાગ્યરૂપી કમળને વિકસિત કરનાર સૂર્ય, પાપરૂપી ઘોર અંધકારનો નિશ્ચયપૂર્વક નાશ કરનાર, ત્રિવિધ તાપને હરનાર, મોહરૂપી વાદળોના સમૂહને છિન્ન ભિન્ન કરવાની ક્રિયામાં આકાશથી ઉત્પન્ન થનાર પવન સ્વરૂપ, બ્રહ્માજીના વંશજ તથા કલંકનાશક મહારાજ શ્રી રામચંદ્રજીના પ્રિય શ્રી શંકરજીની હું વંદના કરું છું. જેમનું શરીર જળયુક્ત મેઘોના સમાન સુંદર, શ્યામવર્ણ તેમજ આનંદઘન છે, જેમણે સુંદર વલ્કલના પીળા વસ્ત્રો ધારણ કર્યા છે, જેમના હાથમાં ધનુષ અને બાણ છે, કમર ઉત્તમ ભાથાના ભારથી સુશોભિત છે, કમળના સમાન વિશાળ નેત્રો છે અને મસ્તક પર જટાજૂટ ધારણ કરેલ છે, એવા અત્યંત શોભાયમાન શ્રી સીતાજી તથા લક્ષ્મણજીની સાથે માર્ગમાં જતા આનંદ આપનારા શ્રી રામચંદ્રજીને હું ભજું છું. હે પાર્વતી, શ્રી રામજીના ગુણો ગૂઢ છે. પંડિતો તથા મુનિઓ તેમને સમજીને વૈરાગ્ય પ્રાપ્ત કરે છે, પરંતુ જેઓ ભગવાનથી વિમુખ છે અને જેમનો ધર્મમાં પ્રેમ નથી, એવા મહામૂઢો તેમનું શ્રવણ કરીને મોહ પામે છે. નગરજનો અને ભરતજીના અનુપમ અને સુંદર પ્રેમનું મેં મારી બુદ્ધિ પ્રમાણે ગાન કર્યું. હવે દેવતા, મનુષ્ય અને મુનિઓના મનને ગમનાર પ્રભુ શ્રી રામચંદ્રજીના તે અત્યંત પવિત્ર ચરિત્ર સાંભળો જે તેઓ વનમાં કરી રહ્યા છે. એકવાર શ્રી રામચંદ્રજીએ સુંદર ફૂલો વીણીને પોતાના હાથે ભાત ભાતના આભૂષણો બનાવ્યા અને સુંદર સ્ફટિક શિલા પર બેઠેલા પ્રભુએ શ્રી સીતાજીને તે ઘરેણા આદર સહિત પહેરાવ્યા. દેવરાજ ઇન્દ્રનો મૂર્ખ પુત્ર મહામંદ બુદ્ધિ જયંત કાગડાનું રૂપ ધારણ કરીને શ્રી રઘુનાથજીનું બળ જોવા ઈચ્છે છે, જેમ કીડી સમુદ્રનો તાગ પામવા ઈચ્છતી હોય. તે મૂળ જયંત મંદ બુદ્ધિ હોવાના કારણે બનેલો કાગડો સીતાજીના ચરણ પર ચાંચ મારીને ભાગ્યો. જ્યારે લોહી વહેવા લાગ્યું ત્યારે શ્રી રઘુનાથજીએ જાણ્યું અને ધનુષ પર સરકડાના બાણનું સંધાન કર્યું. શ્રી રઘુનાથજી કે જેઓ અત્યંત કૃપાળુ છે અને જેમનો દીનજનો પર સર્વદા સ્નેહ રહે છે, તેમની સાથે પણ તે અવગુણોના ઘર સમાન મૂર્ખ જયંતે ત્યાં આવીને કપટ કર્યું. મંત્રથી પ્રેરિત થઈને તે બ્રહ્મબાણ દોડ્યું. ત્યારે કાગડો ભયભીત થઈને નાસી છૂટ્યો. તે પોતાનું અસલ રૂપ ધારણ કરીને પોતાના પિતા ઇન્દ્ર પાસે ગયો, પરંતુ શ્રી રામજીનો વિરોધી જાણીને ઇન્દ્રે એને પોતાની પાસે રાખ્યો નહીં. ત્યારે તે નિરાશ થઈ ગયો. તેના મનમાં ભય ઉત્પન્ન થઈ ગયો, જેમ દુર્વાસા ઋષિને સુદર્શન ચક્રથી ભય ઊભો થયો હતો. તે બ્રહ્મલોક, શિવલોક વગેરે સઘળા લોકોમાં થાકીને અને ભય શોકથી વ્યાકુળ થઈને ભાગતો ફર્યો. પરંતુ રાખવાનું તો દૂર રહ્યું, કોઈએ તેને બેસવા માટે પણ કહ્યું નહીં. શ્રી રામજીના દ્રોહીને કોણ રાખી શકે છે?
કાક ભૂષુંડીજી કહે છે, હે ગરુડ, સાંભળો. તેના માટે માતા મૃત્યુના સમાન, પિતા યમરાજના સમાન અને અમૃત વિષ સમાન થઈ જાય છે. મિત્ર સેંકડો શત્રુઓની જેમ વર્તવા લાગે છે. દેવનદી ગંગાજી તેના માટે વૈતરણી થઈ જાય છે. હે ભાઈ, સાંભળો. જે શ્રી રઘુનાથજીથી વિમુખ થઈ જાય છે તેના માટે સમસ્ત જગત અગ્નિથી પણ વધારે બાળનાર થઈ જાય છે. નારદજીએ જયંતને વ્યાકુળ જોયો તો તેમને દયા આવી ગઈ, કારણ કે સંતોનું ચિત્ત ઘણું જ કોમળ હોય છે. નારદજીએ જયંતને એવી શિખામણ આપી કે શ્રી રામજીની પાસે શીઘ્ર જઈને પોકારીને એમ કહેજો કે હે શરણાગતના હિતકારી, મારી રક્ષા કરો. જયંતે નારદજીના કહ્યા પ્રમાણે કર્યું. આતુર અને ભયભીત જયંતે જઈને શ્રી રામચંદ્રજીના ચરણ પકડી લીધા અને કહ્યું, હે દયાળુ રઘુનાથજી, રક્ષા કરો, રક્ષા કરો. આપના અતુલિત બળ અને આપની અતુલિત પ્રભુતાને હું મંદ બુદ્ધિ નહોતો જાણી શક્યો. પોતાના કરેલ કર્મથી ઉત્પન્ન થયેલ ફળ મેં પામી લીધું. હવે હે પ્રભુ, મારી રક્ષા કરો. હું આપના શરણે આવ્યો છું. શિવજી કહે છે, હે પાર્વતી, કૃપાળુ શ્રી રઘુનાથજીએ તેની અત્યંત આર્તવાણી સાંભળીને તેને એક આંખે કાણો કરીને છોડી દીધો. તેણે મોહવશ દ્રોહ કર્યો હતો, માટે તેનો વધ યોગ્ય જ હતો. છતાંય પ્રભુએ કૃપા કરીને તેને છોડી દીધો. શ્રી રામજીના સમાન કૃપાળુ બીજો કોણ હોઈ શકે? ચિત્રકૂટમાં રહીને શ્રી રઘુનાથજીએ ઘણા જ ચરિત્રો કર્યા, જે કાનો માટે અમૃત સમાન છે. ત્યારબાદ કેટલાક સમય પછી શ્રી રામજીએ મનમાં એવું અનુમાન કર્યું કે મને બધા લોકો ઓળખી ગયા છે, જેથી અહીં માણસોની મોટી ભીડ થઈ જશે. એટલા માટે સર્વે મુનિઓ પાસેથી વિદાય લઈને સીતાજી સહિત બંને ભાઈઓ ચાલ્યા. જ્યારે પ્રભુ અત્રિજીના આશ્રમમાં ગયા તો તેમનું આગમન સાંભળતા જ મહામુનિ હર્ષિત થઈ ગયા. શરીર પુલકિત થઈ ગયું. અત્રિજી ઉઠીને દોડ્યા. તેમને દોડતા આવતા જોઈને શ્રી રામજી અધિક શીઘ્રતાથી ચાલ્યા આવ્યા. દંડવત પ્રણામ કરતા શ્રી રામજીને ઉઠાવીને મુનિએ હૃદય સાથે લગાવી લીધા અને પ્રેમાશ્રુઓના જળથી બંને ભાઈઓને નવડાવી દીધા. શ્રી રામજીની શોભા જોઈને મુનિના નેત્રો શીતળ થઈ ગયા. પછી તેઓ તેમને આદરપૂર્વક પોતાના આશ્રમમાં લઈ આવ્યા. પૂજન કરીને સુંદર વચનો કહીને મુનિએ તેમને કંદમૂળ અને ફળો આપ્યા, જે પ્રભુના મનને બહુ જ ગમ્યા. પ્રભુ આસન પર વિરાજમાન છે. નેત્રો ભરીને તેમની શોભા નિરખીને પરમ પ્રવીણ મુનિશ્રેષ્ઠ હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા. હે ભક્તવત્સલ, હે કૃપાળુ, હે કોમળ સ્વભાવવાળા, હું આપને નમસ્કાર કરું છું. નિષ્કામ પુરુષોને પોતાનું પરમધામ પ્રદાન કરનારા આપના ચરણ કમળોને હું ભજું છું. આપ અત્યંત સુંદર શ્યામ અને સંસારરૂપી સમુદ્રને મથવા માટે મંદરાચળ રૂપ, વિકસિત કમળ સમાન નેત્રોવાળા અને મદાદિક દોષોથી છોડાવનારા છો. હે પ્રભો, આપની લાંબી ભુજાઓનું પરાક્રમ અને આપનું ઐશ્વર્ય અપ્રમેય છે. આપ ભાથા અને ધનુષબાણ ધારણ કરનારા ત્રણેય લોકોના સ્વામી, સૂર્યવંશના ભૂષણ, મહાદેવજીના ધનુષને તોડનારા, મુનિરાજો અને સંતોને આનંદ આપનારા તથા દેવતાઓના શત્રુ અસુરોના સમૂહનો નાશ કરનારા છો. આપ કામદેવના શત્રુ મહાદેવજી દ્વારા વંદિત, બ્રહ્મા આદિ દેવતાઓથી સેવિત, વિશુદ્ધ જ્ઞાનમય વિગ્રહ અને સમસ્ત દોષોને નષ્ટ કરનારા છો. હે લક્ષ્મીપતે, સુખોની ખાણ અને સત્પુરુષોની એકમાત્ર ગતિ, હું આપને નમસ્કાર કરું છું. હે શચીપતિના પ્રિય નાના ભાઈ, સ્વરૂપા શક્તિ શ્રી સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત આપને હું ભજું છું. જે મનુષ્યો
મત્સર રહિત થઈને આપના ચરણ કમળોને સેવે છે, તેઓ તર્ક વિતર્ક અનેક પ્રકારના સંદેહરૂપી તરંગોથી પૂર્ણ સંસારરૂપી સમુદ્રમાં પડતા નથી. જે એકાંતવાસી મનુષ્ય મુક્તિના માટે ઇન્દ્રિયાદિકનો નિગ્રહ કરીને પ્રસન્નતાપૂર્વક આપને ભજે છે, તે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આપ જ એક અદ્વિતીય, અદ્ભુત, માયિક જગતથી વિલક્ષણ, સર્વસમર્થ પ્રભુ, ઈચ્છારહિત, સર્વના સ્વામી ઈશ્વર, વ્યાપક, જગદગુરુ, સનાતન, ત્રણેય ગુણોથી સર્વથા પર અને કેવળ આપના સ્વરૂપમાં સ્થિત છો, તથા જે ભાવપ્રિય વિષયી પુરુષો માટે અત્યંત દુર્લભ, પોતાના ભક્તો માટે કલ્પવૃક્ષ સમ અને સદા સુખપૂર્વક સેવન કરવા યોગ્ય છો, એવા આપને હું નિરંતર ભજું છું. હે અનુપમ સુંદર પૃથ્વીપતિ, હે જાનકીનાથ, આપને હું પ્રણામ કરું છું. મારા પર પ્રસન્ન થાઓ. હું આપને નમસ્કાર કરું છું. મને આપના ચરણ કમળોની ભક્તિ આપો. જે મનુષ્ય આ સ્તુતિનો આદરપૂર્વક પાઠ કરે છે, તે આપની ભક્તિથી યુક્ત થઈને આપના પરમપદને પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. મુનિએ આ પ્રમાણે વિનંતી કરીને અને પછી શીશ નમાવી હાથ જોડીને કહ્યું, હે નાથ, મારી બુદ્ધિ આપના ચરણ કમળોને કદાપી ન છોડે. પછી પરમ શીલવાન અને વિનમ્ર શ્રી સીતાજી અત્રિ મુનિના પત્ની અનુસૂયાજીના ચરણ પકડીને તેમને મળ્યા. ઋષિ પત્નીના મનમાં ઘણું જ સુખ ઉપજ્યું. તેમણે આશીષ આપીને સીતાજીને પોતાની પાસે બેસાડ્યા અને તેમને એવા દિવ્ય વસ્ત્રો અને આભૂષણો પહેરાવ્યા કે જે નિત્ય નૂતન, નિર્મળ અને સોહામણા જ રહે છે. પછી ઋષિ પત્ની તેમને ઉપદેશ આપવાના બહાને મધુર અને કોમળ વાણીમાં સ્ત્રીઓના કેટલાક ધર્મ વખાણીને કહેવા લાગ્યા. હે રાજકુમારી, સાંભળો. માતા, પિતા, ભાઈ અને હિત કરનાર સુહૃદ સર્વે એક સીમા સુધી જ સુખ આપનાર છે. પરંતુ હે જાનકી, પતિ તો મોક્ષરૂપ અસીમ સુખ આપનાર છે. તે સ્ત્રી અધમ છે જે પતિની સેવા કરતી નથી. ધૈર્ય, ધર્મ, મિત્ર અને સ્ત્રી આ ચારેયની વિપત્તિના સમયે જ પરીક્ષા થાય છે. વૃદ્ધ, રોગી, મૂર્ખ, નિર્ધન, આંધળો, બહેરો, ક્રોધી અને અત્યંત દીન એવાય પતિનું અપમાન કરવાથી પત્ની યમપુરીમાં જાત જાતના દુઃખો પામે છે. શરીર, વચન અને મનથી પતિના ચરણોમાં પ્રેમ કરવો માત્ર આ એક જ ધર્મ સ્ત્રીના માટે છે. એક જ વ્રત છે અને એક જ નિયમ છે. જગતમાં 4 પ્રકારની પતિવ્રતાઓ છે. વેદ, પુરાણ અને સંત સર્વે આવું કહે છે કે ઉત્તમ શ્રેણીની પતિવ્રતાના મનમાં એવો ભાવ રહેલો હોય છે કે જગતમાં પતિ સિવાય બીજો પુરુષ સ્વપ્નમાંય નથી. મધ્યમ શ્રેણીની પતિવ્રતા પારકા પતિને એવી રીતે જુએ છે જેમ તે પોતાનો સગો ભાઈ, પિતા કે પુત્ર હોય. જે ધર્મનો વિચાર કરીને અને પોતાના કુળની મર્યાદા સમજીને બચીને રહે છે, તે નિમ્ન શ્રેણીની સ્ત્રી છે એવું વેદો કહે છે. અને જે સ્ત્રી તક ન મળવાથી અથવા ભયવશ પતિવ્રતા બની રહે છે, જગતમાં તેને અધમ સ્ત્રી જાણવી. પતિને દગો દેનાર જે સ્ત્રી પર પુરુષ સાથે રમણ કરે છે, તે તો 100 કલ્પ સુધી રૌરવ નર્કમાં પડી રહે છે. ક્ષણિક સુખ માટે જે 100 કરોડ જન્મોના દુઃખને સમજતી નથી, તેના જેવી દુષ્ટા કોણ હશે? જે સ્ત્રી કપટ ત્યજીને પતિવ્રત ધર્મને ગ્રહણ કરે છે, તે પરિશ્રમ વિનાય પરમ ગતિને પ્રાપ્ત કરે છે. પરંતુ જે પતિને પ્રતિકૂળ ચાલે છે
તે જ્યાં પણ જઈને જન્મ લે છે ત્યાં જ યુવાવસ્થા પામીને વિધવા થઈ જાય છે. સ્ત્રી જન્મથી જ અપવિત્ર છે, પરંતુ પતિની સેવા કરીને તે અનાયાસે જ શુભ ગતિ પ્રાપ્ત કરી લે છે. પાતિવ્રત ધર્મના કારણે જ આજે પણ તુલસીજી ભગવાનને પ્રિય છે અને ચારેય વેદો તેમનો યશ ગાય છે. હે સીતા, સાંભળો, તમારું તો નામ જ લઈ લઈને સ્ત્રીઓ પાતિવ્રત ધર્મનું પાલન કરશે. તમને તો શ્રી રામજી પ્રાણ સમાન પ્રિય છે. આ પાતિવ્રત ધર્મની કથા તો મેં સંસારના હિત માટે કહી છે. જાનકીજી આ સાંભળીને પરમ સુખ પામ્યા અને આદરપૂર્વક તેમના ચરણોમાં શીશ નમાવ્યું. ત્યારે કૃપાનિધાન શ્રી રામજીએ મુનિને કહ્યું, આજ્ઞા હોય તો હવે બીજા વનમાં જઉં. મારા પર નિરંતર કૃપા રાખજો અને આપનો સેવક જાણીને સ્નેહ છોડશો નહીં. ધર્મ ધુરંધર પ્રભુ શ્રી રામજીના વચન સાંભળીને જ્ઞાની મુનિ પ્રેમપૂર્વક બોલ્યા, બ્રહ્મા, શિવ અને સનકાદી સર્વે પરમાર્થવાદી જેમની કૃપા ઈચ્છે છે, હે રામજી, આપ તે જ નિષ્કામી પુરુષોનાય પ્રિય અને દીનબંધુ ભગવાન છો, જે આ પ્રમાણે કોમળ વચન બોલી રહ્યા છો. હવે મને લક્ષ્મીજીની ચતુરાઈ સમજાઈ, જેમણે સર્વે દેવતાઓને છોડીને માત્ર આપને જ ભજ્યા. જેના સમાન કોઈ છે જ નહીં, તો અધિક તો કેવી રીતે હોઈ શકે? નમ્રતાના કારણે જ આપ સૌથી ચઢિયાતા છો, તો એવા આપનું શીલ ભલા આવું કેમ ન હોય? હું કઈ રીતે કહું કે હે સ્વામી, આપ હવે જાઓ? હે નાથ, આપ અંતર્યામી છો, આપ જ કહો. એમ કહીને ધીર મુનિ પ્રભુને જોવા લાગ્યા. મુનિના નેત્રોમાંથી પ્રેમાશ્રુઓનું જળ વહી રહ્યું છે અને શરીર પુલકિત છે. અત્રિ મુનિ અત્યંત પ્રેમથી પૂર્ણ છે. તેમનું શરીર પુલકિત છે અને નેત્રોને શ્રી રામજીના મુખ કમળે લગાવ્યા છે. મનમાં વિચારી રહ્યા છે કે મેં એવા કયા જપ તપ કર્યા હતા કે જેના કારણે મન, જ્ઞાન, ગુણ અને ઇન્દ્રિયોથી પર પ્રભુના દર્શન પામ્યો. જપ, યોગ અને ધર્મ સમૂહથી મનુષ્ય અનુપમ ભક્તિને પામે છે. શ્રી રઘુવીરના પવિત્ર ચરિત્રોને તુલસીદાસ રાત દિવસ ગાય છે. શ્રી રામજીનો સુંદર યશ કળિયુગના પાપોનો નાશ કરનાર, મનનું દમન કરનાર અને સુખનું મૂળ છે. જે લોકો આને આદરપૂર્વક સાંભળે છે તેમની પર શ્રી રામજી પ્રસન્ન રહે છે. આ કઠણ કલિકાળ પાપોનો ખજાનો છે. તેમાં નથી ધર્મ, નથી જ્ઞાન કે નથી યોગ તથા જપ. આમાં તો જે લોકો સર્વે ભરોસાઓને છોડીને શ્રી રામજીને જ ભજે છે તે જ ચતુર છે. મુનિના ચરણ કમળોમાં શીશ નમાવીને દેવતા, મનુષ્ય અને મુનિઓના સ્વામી શ્રી રામજી વનમાં ચાલી નીકળ્યા. આગળ શ્રી રામજી છે અને તેમની પાછળ નાના ભાઈ લક્ષ્મણજી છે. બંને મુનિઓનો સુંદર વેશ ધરીને અત્યંત સુશોભિત છે. બંનેની વચ્ચે શ્રી જાનકીજી એવા સુશોભિત છે કે જેમ બ્રહ્મ અને જીવની વચ્ચે માયા હોય. નદી, વન, પર્વત અને દુર્ગમ ખીણો સર્વે પોતાના સ્વામીને ઓળખી જઈને સુંદર માર્ગ આપી દે છે. જ્યાં જ્યાં પ્રભુ શ્રી રઘુનાથજી જાય છે ત્યાં ત્યાં વાદળા આકાશમાં છાયા કરતા જાય છે. રસ્તામાં આગળ જતા વિરાધ રાક્ષસ મળ્યો. સામે આવતા જ શ્રી રઘુવીરજીએ તેને મારી નાખ્યો. શ્રી રામજીના હાથે મરતા જ તેણે તરત જ સુંદર દિવ્ય રૂપ પ્રાપ્ત કરી લીધું. દુઃખી જોઈને પ્રભુએ તેને પોતાના પરમધામમાં મોકલી આપ્યો. ત્યાર પછી સુંદર નાના ભાઈ લક્ષ્મણજી અને જાનકીજીની સાથે ત્યાં આવ્યા જ્યાં મુનિ શરભંગજી હતા. શ્રી રામચંદ્રજીનું મુખ કમળ જોઈને મુનિ શ્રેષ્ઠના નેત્રરૂપી ભ્રમરો અત્યંત આદરપૂર્વક
તેનું પાન કરી રહ્યા છે. શરભંગજીનો જન્મ ધન્ય છે. મુનિએ કહ્યું, હે કૃપાળુ રઘુવીર, હે શંકરજીના મનરૂપી માનસરોવરના રાજહંસ, સાંભળો, હું બ્રહ્મલોકમાં જઈ રહ્યો હતો. એટલામાં કાનોથી સાંભળ્યું કે શ્રી રામજી વનમાં આવશે. ત્યારથી હું દિવસ ને રાત આપની વાટ જોઈ રહ્યો હતો. હવે આજે પ્રભુને જોઈને મારી છાતી શીતળ થઈ ગઈ. હે નાથ, હું સર્વે સાધનોથી હીન છું. આપે આપનો દીન સેવક જાણીને મારા પર કૃપા કરી છે. હે દેવ, આ કંઈ મારા પર આપનો ઉપકાર નથી. હે ભક્ત મંચોર, આવું કરીને આપે આપના બિરુદની જ રક્ષા કરી છે. હવે આ ગરીબના કલ્યાણ માટે ત્યાં સુધી રોકાઈ જાઓ કે જ્યાં સુધી હું શરીર છોડીને આપ શ્રીના ધામમાં ન મળું. યોગ, યજ્ઞ, જપ, તપ, જે કંઈ વ્રત આદિ મુનિએ કર્યા હતા તે સઘળા પ્રભુને સમર્પણ કરીને બદલામાં ભક્તિનું વરદાન લઈ લીધું. આ પ્રમાણે દુર્લભ ભક્તિ પ્રાપ્ત કર્યા પછી ચિતા રચીને મુનિ શરભંગજી હૃદયપૂર્વક સર્વ આસક્તિ છોડીને તેની ઉપર જઈને બેસી ગયા. હે નીલ મેઘ સમાન શ્યામ શરીરવાળા સગુણ રૂપ શ્રી રામજી, સીતાજી અને નાના ભાઈ લક્ષ્મણજી સહિત પ્રભુ, આપ નિરંતર મારા હૃદયમાં નિવાસ કરો. એમ કહીને શરભંગજીએ યોગાગ્નિથી પોતાના શરીરને ભસ્મ કરી નાખ્યું અને શ્રી રામજીની કૃપાથી તેઓ વૈકુંઠમાં ચાલ્યા ગયા. મુનિ ભગવાનમાં એટલા માટે લીન થયા નહીં કે તેમણે પહેલાથી જ ભેદ ભક્તિનું વરદાન માંગી લીધું હતું. મુનિશ્રેષ્ઠ શરભંગજીની આ દુર્લભ ગતિ જોઈને ઋષિ સમૂહ પોતાના હૃદયમાં વિશેષ રૂપે સુખી થયા. સમસ્ત મુનિવૃંદ શ્રી રામજીની સ્તુતિ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે શરણાગત હિતકારી કરુણાની વર્ષા કરનારા પ્રભુનો જય હો. પછી શ્રી રઘુનાથજી વનમાં આગળ ચાલ્યા. શ્રેષ્ઠ મુનિઓના ઘણા જ સમૂહો તેમની સાથે ચાલવા લાગ્યા. રસ્તામાં હાડકાનો ઢગલો જોઈને શ્રી રઘુનાથજીને બહુ જ દયા આવી. તેમણે મુનિઓને પૂછ્યું. મુનિઓએ કહ્યું, હે સ્વામી, આપ સર્વદર્શી, સર્વજ્ઞ અને અંતર્યામી છો. જાણવા છતાંય અજાણ્યાની માફક અમને કેમ પૂછી રહ્યા છો? રાક્ષસોના દળો સર્વે મુનિઓને ખાઈ ગયા છે. આ સઘળો તેમના જ હાડકાનો ઢગલો છે. આ સાંભળતાની સાથે જ શ્રી રઘુવીરના નેત્રોમાં જળ છવાઈ ગયું. તેમની આંખોમાં કરુણાના આંસુ ભરાઈ આવ્યા. શ્રી રામજીએ હાથ ઉઠાવીને પ્રતિજ્ઞા કરી કે હું પૃથ્વીને રાક્ષસોથી રહિત કરી દઈશ. પછી સમસ્ત મુનિઓના આશ્રમોમાં જઈને તેમને દર્શન તેમજ વાર્તાલાપનું સુખ આપ્યું. મુનિ અગસ્ત્યજીના એક સુતીક્ષ્ણ નામના જ્ઞાની શિષ્ય હતા. તેમની ભગવાનમાં પ્રીતિ હતી. તેઓ મન, વચન અને કર્મથી શ્રી રામના ચરણોના સેવક હતા. તેમને સ્વપ્નમાં પણ બીજા કોઈ દેવતાનો ભરોસો ન હતો. તેમણે પ્રભુનું આગમન જ્યારે કાનોથી સાંભળ્યું કે તરત જ અનેક પ્રકારના મનોરથ કરતા તેઓ આતુરતાથી દોડી ચાલ્યા. હે વિધાતા, શું દીનબંધુ શ્રી રઘુનાથજી મારા જેવા દુષ્ટ પર પણ દયા કરશે? શું સ્વામી શ્રી રામજી નાના ભાઈ લક્ષ્મણજી સહિત મને પોતાના સેવકની માફક મળશે? મારા હૃદયમાં દ્રઢ વિશ્વાસ થતો નથી, કારણ કે મારા મનમાં ભક્તિ, વૈરાગ્ય કે જ્ઞાન કંઈ પણ નથી. મેં ન તો સત્સંગ, યોગ, જપ અથવા યજ્ઞ જ કર્યા છે અને ન તો મારો પ્રભુના ચરણ કમળોમાં દ્રઢ અનુરાગ છે. ખરેખર દયાના ભંડાર પ્રભુની એક ટેવ છે કે જેને બીજા કોઈનો પણ આશરો નથી તે તેમને પ્રિય હોય છે. ભગવાનની આ ટેવનું સ્મરણ થતાં જ મુનિ આનંદમગ્ન થઈને મનમાં ને મનમાં કહેવા લાગ્યા, અહો,
ભવબંધનથી છોડાવનાર પ્રભુના મુખારવિંદને જોઈને આજે મારા નેત્રો સફળ થશે. શિવજી કહે છે, હે ભવાની, જ્ઞાની મુનિ પ્રેમમાં પૂર્ણ રૂપેણ ડૂબેલા છે. તેમની આ દશા કહી શકાતી નથી. તેમને દિશા વિદિશા અને રસ્તા કંઈ પણ સૂઝી રહ્યું નથી. હું કોણ છું અને ક્યાં જઈ રહ્યો છું એ પણ જાણતા નથી. તેઓ ક્યારેક પાછા વળીને પછી આગળ ચાલવા માંડે છે અને ક્યારેક પ્રભુના ગુણ ગાઈ ગાઈને નાચવા લાગે છે. મુનિએ પ્રગાઢ પ્રેમ ભક્તિ પ્રાપ્ત કરી લીધી. પ્રભુ શ્રી રામજી વૃક્ષની આડમાં છુપાઈને ભક્તની પ્રેમોન્મત્ત દશા જોઈ રહ્યા છે. મુનિનો અત્યંત પ્રેમ જોઈને ભવ ભયને હરનારા શ્રી રઘુનાથજી મુનિના હૃદયમાં પ્રગટ થઈ ગયા. હૃદયમાં પ્રભુના દર્શન પામીને મુનિ રસ્તાની વચ્ચે અચળ થઈને બેસી ગયા. તેમનું શરીર રોમાંચથી ફણસના ફળની માફક કંટકિત થઈ ગયું, એટલે કે રોમાંચિત થઈ ગયું. ત્યારે શ્રી રઘુનાથજી સ્વયં તેમની પાસે ચાલ્યા આવ્યા અને પોતાના ભક્તની પ્રેમ દશા જોઈને મનમાં બહુ જ પ્રસન્ન થયા. શ્રી રામજીએ મુનિને અનેક પ્રકારે જગાડ્યા, છતાંય મુનિ જાગ્યા નહીં, કારણ કે તેમને પ્રભુના ધ્યાનનું સુખ પ્રાપ્ત થઈ રહ્યું હતું. પછી શ્રી રામજીએ પોતાના રાજરૂપને છુપાવી દીધું અને તેમના હૃદયમાં પોતાનું ચતુર્ભુજ રૂપ પ્રગટ કર્યું. પછી પોતાનું ઈષ્ટ સ્વરૂપ અંતર્ધાન થતા જ મુનિ એવા વ્યાકુળ થઈને ઉઠ્યા જેમ શ્રેષ્ઠ મણિધર સર્પ મણિ વિના વ્યાકુળ થઈ જાય છે. મુનિએ પોતાની સામે સીતાજી અને લક્ષ્મણજી સહિત શ્યામ સુંદર વિગ્રહ સુખધામ શ્રી રામજીને જોયા. પ્રેમમાં મગ્ન થયેલા મહાભાગ્યશાળી શ્રેષ્ઠ મુનિ શ્રી રામજીના ચરણોમાં લાકડીની જેમ ઢળી પડ્યા. શ્રી રામજીએ પોતાની વિશાળ ભુજાઓથી પકડીને તેમને ઉઠાવી લીધા અને પરમ પ્રેમથી હૃદય સરસા ચાંપી રાખ્યા. મુનિ ભગવાનના પ્રેમમાં વિભોર થઈને પોતાની સુધબૂત ખોઈ બેઠા અને લાકડી જે રીતે જડ હોય છે તેવી રીતે સુતીક્ષ્ણજી ભગવાનના ચરણોમાં પોતાનું ભાન વિસારીને ઢળી પડ્યા. કૃપાળુ શ્રી રામચંદ્રજી મુનિને ભેટતા એવા શોભિત થઈ રહ્યા છે કે જાણે સોનાના વૃક્ષની સાથે તમાલનું વૃક્ષ ગળે લાગી ભેટી રહ્યું હોય. મુનિ નિસ્તબ્ધ ઊભા રહી ગયા. એકી ટસે શ્રી રામજીનું મુખ જોઈ રહ્યા છે, જાણે ચિત્રમાં ચિત્રિત કરવામાં આવ્યા હોય. પછી મુનિએ હૃદયમાં ધીરજ ધરીને વારંવાર ભગવાનના ચરણોનો સ્પર્શ કર્યો. પછી પ્રભુને પોતાના આશ્રમમાં લાવીને અનેક પ્રકારે તેમની પૂજા કરી. મુનિ કહેવા લાગ્યા, હે પ્રભુ, મારી વિનંતી સાંભળો. હું કયા પ્રકારે આપની સ્તુતિ કરું? આપનો મહિમા અપાર છે અને મારી મતિ અલ્પ છે. જેમ સૂર્યની સામે આજ્ઞાનું અજવાળું, હે નીલકમળના ભંડાર સમાન શ્યામ શરીરવાળા, હે જટાઓના મુગટ અને મુનિઓના વલકલ વસ્ત્ર પહેરેલા, હાથોમાં ધનુષ બાણ ધારણ કરેલા તથા કમર પર ભાથા બાંધેલા શ્રી રામજી, હું આપને નિરંતર નમસ્કાર કરું છું. જે મોહરૂપી ગાઢ વનને બાળી નાખવા માટે અગ્નિ છે, સંતરૂપી કમળોના વનને પ્રફુલ્લિત કરવા માટે સૂર્ય છે, રાક્ષસરૂપી હાથીઓના સમૂહને પછાડવા માટે સિંહ છે અને ભવરૂપી પક્ષીને મારવા માટે બાજરૂપ છે, તે પ્રભુ શ્રી રામજી સદા અમારી રક્ષા કરો. હે લાલ કમળના સમાન નેત્ર અને સુંદર વેશવાળા, સીતાજીના નયન રૂપી ચકોર માટે ચંદ્રમા, શિવજીના હૃદયરૂપી માનસરોવરના બાળહંસ, વિશાળ હૃદય અને બાહુવાળા શ્રી રામચંદ્રજી, હું આપને નમસ્કાર કરું છું. જે સંશયરૂપી સર્પને ગળી જવા માટે ગરુડજી છે, અત્યંત કઠોર તર્કથી ઉત્પન્ન થનાર વિષાદનો નાશ કરનાર છે, આવા ગમનને ટાળનારા
અને દેવતાઓના સમૂહને આનંદ આપનાર છે. તે કૃપાના સમૂહ શ્રી રામજી, સદા મારી રક્ષા કરો. હે નિર્ગુણ, સગુણ, વિષમ અને સમરૂપ, હે જ્ઞાન, વાણી અને ઇન્દ્રિયોથી અતીત, હે અનુપમ, નિર્મળ, સંપૂર્ણ દોષ રહિત, અનંત તેમજ પૃથ્વીનો ભાર ઉતારનાર શ્રી રામચંદ્રજી, હું આપને નમસ્કાર કરું છું. જે ભક્તોના માટે કલ્પવૃક્ષના બગીચા છે, કામ, ક્રોધ, લોભ અને મદને ડરાવનાર છે,